માત્ર ને માત્ર એમસીક્યુ છે એને સોલ્વ નથી કરવાનું, પરંતુ વિચારવાનું કઈ રીતે છે. ઓપ્શનને કાઢતા શીખીએ ને ભાઈ એટલે એમસીક્યુ છે કે શું બની જાય? હલવો. આપણે કોઈ પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈને ચાલીએ ને ભાઈ તો આપણને એકદમ ઇઝીલી ચપટી વગાડતા આન્સર મળે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે ભાઈ, ધ્યાનથી જોજો. હારની સંખ્યા 3 હોવી જોઈએ, જે આ બે ઓપ્શનની અંદર આપેલા છે. બાકી બે ઓપ્શનની અંદર હતું નહીં, એટલા માટે આપણે એને કેન્સલ કરી નાખ્યું. આ ચેપ્ટરમાંથી જોરદાર ધમાકેદાર રીતે 3 એમસીક્યુ પૂછાતા હોય છે. એ બોર્ડમાં તમે પેપર જોશો ને એટલે લગભગ આ લેવલના જ એમસીક્યુ તમને જોવા મળશે. એટલે સૌથી પહેલા આપણે હુમલો કરીએ ડી ઉપર. તો શું કહે છે? સારું ચલો ભાઈ, આ તો સારું કંઈક સિમિલર જેવું લાગે છે. યસ, નમસ્કાર મિત્રો, હું ઉદય પટેલ આપ સૌનું ફરી એક વખત જ્ઞાનશાલાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. યસ, લાસ્ટ સેશન તમે બધાએ જોયેલું હશે. ડન. તો એ જ ચેપ્ટરના બેટા આપણે એમસીક્યુ લઈને આવી ગયા છીએ. ડન. આની અંદર આપણે માત્ર ને માત્ર એમસીક્યુ છે એને સોલ્વ નથી કરવાનું, પરંતુ વિચારવાનું કઈ રીતે. જ્યારે કોઈ પણ એમસીક્યુ સામે આવે છે ને ભાઈ, ત્યારે ગુજરાતનું દરેક છોકરું છે ને એ એમસીક્યુ જોઈને થોડું ગભરાઈ જાય છે. ડન. તો એ વસ્તુને આપણે કેવી રીતે ઓવરકમ કરી શકીએ ને એ આપણે આ લેક્ચરની અંદર શીખવાના છે. દર વર્ષે મિત્રો બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી એવરેજ 3 એમસીક્યુ પૂછાતા હોય છે. બરાબર છે? તો એવા મોસ્ટ આઈએમપી એમસીક્યુની પ્રેક્ટિસ લઈને આજે હું તમારી સમક્ષ હાજર થયો છું. બરાબર છે? તો વધારે સમય ન બગાડતા ચલો ભાઈ આજે આજનું સેશન આપણે ચાલુ કરીએ. યસ, તો તમારી સ્ક્રીન પર પહેલો એમસીક્યુ પ્રસ્તુત કરું છું. ડન છે? ચલો ભાઈ, તો કે એમસીક્યુ નંબર 1 શું કહી રહ્યો છે આપણે જોઈએ. એ બરાબર એક શ્રેણિક આપણને આપેલો છે કે જેની કક્ષા આપણને n/n આપેલી છે. હવે આ n/n કક્ષા આપેલી છે એના પરથી આપણે શું સમજી શકીએ? તો કે n/n નો મતલબ શું થશે ભાઈ? તો કે આ જે શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક છે ભાઈ. શ્રેણિક કેવો છે? તો કે ચોરસ શ્રેણિક છે. આના પરથી આપણને એટલી ખબર પડે. ઓકે, આગળ જોઈએ શું કહે છે. આ શ્રેણિક માટે aij બરાબર 0 જ્યાં i ઇઝ નોટ ઇક્વલ્સ ટુ j. તો એ બરાબર કયો શ્રેણિક છે એવું આપણને કશુંક પૂછેલું છે. ડન છે? આવા પ્રકારના થિયરિટિકલ એમસીક્યુને સોલ્વ કરવા માટે આપણે કોઈ પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈને ચાલીએ ને ભાઈ તો આપણને એકદમ ઇઝીલી આનો આન્સર મળી જાય. જેમ કે બેટા અહીં આપણને આપેલું છે કે આ જે આપેલો શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક છે. તો હું કોઈ પણ એક ચોરસ શ્રેણિક લઉં છું. જોજો, ધારો કે ભાઈ આ એ છે એ કોઈ 3/3 કક્ષાનો ચોરસ શ્રેણિક છે. બરાબર છે? હા, તો આ 3/3 કક્ષાનો જો ચોરસ શ્રેણિક હું લઉં તો આપણને ખબર છે બેટા કે આની અંદરના જે સભ્યો છે, જે ઘટકો છે એને વ્યાપક રીતે આપણે કઈ રીતે લખીએ? તો કે પહેલો ઘટક છે a11, a12, a13, બીજો થશે a21, a22, a23 અને ત્રીજી હારની અંદર શું આવશે? તો કે a31, a32, a33. બરાબર છે? આપણે શું કરી રહ્યા છીએ? તો કે જે કન્ડિશન આપણને આપેલી છે એના અકોર્ડિંગ આપણે એક એક્ઝામ્પલ ફોર્મ કરી રહ્યા છીએ કે જેના પરથી આપણે ચેક કરી શકીએ કે આપેલી કન્ડિશન છે એ કેમની સેટિસ્ફાઈ કરી શકીએ. બોલો, ડન છે? હા, હવે શું કહે છે કે જ્યારે બેટા i અને j સરખા નથી ત્યારે, જેમ કે હું આવું લખું બેટા કે a22, એનો મતલબ કે આ જે રિપ્રેઝન્ટેશન કરે ને એ i નું કરે અને આ જે રિપ્રેઝન્ટ કરે એ j નું કરે. પરંતુ અત્યારે બેટા i અને j બંને કેવા છે? સરખા છે. તો આની અંદર એવા તો કયા ઘટકો છે કે જેની અંદર i અને j સરખા નથી? તો આપણે જોઈએ કે આ જે વિકર્ણના ઘટકો છે ને એની અંદર તો i અને j એ સરખા છે, પરંતુ આ વિકર્ણ ઘટક સિવાયના દરેક ઘટક છે એની અંદર i અને j જુદા જુદા આપણને આપેલા છે. તો હવે જોઈએ કે કન્ડિશન કે છે શું? i જ્યારે j ને ઇક્વલ નથી એવા બધા ઘટકો કેવા છે ભાઈ? તો કે 0 છે. એનો મતલબ શું કે આ વિકર્ણ ઘટક સિવાયના દરેક ઘટકને મારે કેવા લઈ લેવાના? તો કે 0 લઈ લેવાના. પછી આપણે ડિસાઈડ કરવાનું કે જે શ્રેણિક a છે એ કેવો હોય. હવે આટલું સમજ્યા પછી આપણને ખબર પડી જ જાય કે જે શ્રેણિકની અંદર ભાઈ વિકર્ણ સિવાયના દરેક ઘટક 0 હોય એવા શ્રેણિકને ભાઈ વિકર્ણ શ્રેણિક કહેવાય. હવે ઓપ્શન પર જોઈએ આપણે શું કીધેલું છે? તો કે સ્તંભ શ્રેણિક ના આવે ભાઈ, હાર શ્રેણિક નો આવેલા, વિકર્ણ શ્રેણિક આપેલું છે જે આપણો માંગેલ ઓપ્શન છે, અને અદિશ શ્રેણિક. ચલો ભાઈ, આ દિશ શ્રેણિક એ
વિકર્ણ શ્રેણિકનો જ એક ભાગ છે, કદાચ તમને ખબર હોય તો. આપણે એવું જોયું હતું કે વિકર્ણ શ્રેણિકના જ્યારે દરેક ઘટક સરખા હોય ત્યારે આપણે એને અદિશ શ્રેણિક કહીએ છીએ. પરંતુ અહીંયા જ્યારે I અને J સરખા હોય એટલે કે વિકર્ણ ઘટકો માટે કોઈ પણ કન્ડિશન આપણને આપેલી નથી કે આપેલી છે? આપેલી છે. શું કીધેલું છે કે AI ઇઝ નોટ ઇક્વલ્સ ટુ AJJ. એનો મતલબ શું કે હું A11 લઉં A11 તો A22 ના ઇક્વલ હશે નહીં. પરંતુ આપણને ખબર છે ભાઈ કે અદિશ શ્રેણિકની અંદર વિકર્ણના ત્રણેય ઘટકો કેવા હોય તો કે સરખા હોય. પરંતુ અહીંયા આપણને આ A11 એ A22 ને ઇક્વલ હોવો જોઈએ નહીં. એનો મતલબ કે જે અદિશ શ્રેણિકવાળી પોસિબિલિટી છે એ પણ અહીંયા આગળ નીકળી જાય છે. ક્લિયર છે? તો ખાલી ને ખાલી થિયરીનો યુઝ કરીને આપણે એટલું કહી શકીએ કે આ MCQ નો આન્સર શું આવશે તો કે ભાઈ વિકર્ણ શ્રેણિક આવશે. ડન છે? ચલો જોઈએ નેક્સ્ટ MCQ શું કહે છે આપણને. યસ, તો કે એક શ્રેણિક જેની કક્ષા આપણને આપેલી છે 3/3 ઇઝ ઇક્વલ્સ ટુ A. એ શ્રેણિકનું નામ આપી દીધેલું છે A. तथा AIJ इज इक्वल्स टू माइनस AJI. भाई गौर किया जाए, इधर गौर किया जाए. શું આપેલું છે આપણને લખું છું અહીંયા આગળ તો કે AIJ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ AJI. ડન છે? આવું આપણને આપી દીધેલું છે ફોર ઓલ I છે. તો ઓકે, આ શું દર્શાવે છે ભાઈ તો કે આ નિશ્ચાયક એ દર્શાવે છે. શું દર્શાવે છે ભાઈ તો કે નિશ્ચાયક એ દર્શાવે છે જે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ફૂલ્લી જોરદાર ધમાકેદાર રીતે સ્ટડી કરવાના છીએ. પણ ત્યાં સુધી આપણે એક બેસિક આઈડિયા તો મેળવી શકીએ. ડન ને? ના અગ્ર વિકર્ણના બધા જ ઘટકો ખાલી જગ્યા છે. બેટા અગર તમને યાદ હોય ને તો આજે કન્ડિશન આપેલી છે બેટા કે AIJ બરાબર માઇનસ AJI. આ જે કન્ડિશન છે આ કન્ડિશન કયા પ્રકારના શ્રેણિક માટે સેટિસ્ફાઈ થાય તો કે સર આ જે કન્ડિશન છે ને એ વિસંમિત શ્રેણિક માટે સત્ય છે. વિસંમિત શ્રેણિક. યસ બુરા, એકદમ જ સાચી વાત છે. ડન છે? અને આપણને ખબર છે ભાઈ કે જ્યારે શ્રેણિક છે એ વિસંમિત પ્રકારનો હોય ત્યારે એના અગ્ર વિકર્ણના દરેક ઘટક ફરજિયાતપણે કેવા હોય ભાઈ? કેવા હોય તો કે શૂન્ય હોય. કેવા હોય? શૂન્ય. આ કન્ડિશન પરથી એટલી ખબર પડી કે આ જે શ્રેણિક છે એ વિસંમિત શ્રેણિક છે. તો વિસંમિત શ્રેણિકના લખી દઉં છું, ચલો, વિકર્ણના દરેક ઘટક ફરજિયાત શૂન્ય હોય. યસ. તો આપેલ MCQ નો જવાબ શું થશે ભાઈ તો કે આના અગ્ર વિકર્ણના બધા જ ઘટકો કેવા હશે તો કે શૂન્ય હશે. અત્યાર પૂરતું આપણે માની લઈએ બેટા કે આ જે છે ને નિશ્ચાયક આપેલું નથી, આપણને આપેલું છે શું તો કે શ્રેણિક A. આવું આપણે માની લઈએ કારણ કે અત્યારે આપણે નિશ્ચાયક ચેપ્ટર સુધી પહોંચ્યા નથી. ડન છે? બાકી જો આવું આપેલું હોય ને કે નિશ્ચાયક A તો એનો પણ જવાબ શું આવે ભાઈ તો કે શૂન્ય જ આવે. ડન છે ભાઈ? ડન. ઓકે, મૂવિંગ ફર્ધર. યસ ભાઈ, ચલો નેક્સ્ટ MCQ શું કહી રહ્યો છે આપણને. સર MCQ કશું નહીં કહી રહ્યો, આપણે એને રીડ કરી રહ્યા છીએ. સાચી વાત હો બુરા ભાઈ, માની ગયા તને, માની ગયા. હવે આવા ફાલતુ જોક મારવાનું બંધ કર. અહીંયા ધ્યાન. ચલો ભાઈ, સાચો જવાબ પસંદ કરો. ઓહો, આ તો ભાઈ કંઈક લાંબી લચક વાર્તા આપેલી છે, બરાબર ને? હવે આપેલી છે તો આપણે રીડ કરવા સિવાય કોઈ ઓપ્શન છે નહીં. ધેર ઇઝ નો એની અધર ઓપ્શન. ચલો ભાઈ, તો જોઈએ. પહેલો ઓપ્શન શું કહે છે કે દરેક એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે. સારું, ચલો ભાઈ. બીજું શું કહે છે કે દરેક અદિશ શ્રેણિક એ એકમ શ્રેણિક છે. સારું, ચલો ભાઈ. આ તો સારું કંઈક સિમિલર જેવું લાગે છે. દરેક વિકર્ણ શ્રેણિક એ એકમ શ્રેણિક છે અને ચોરસ શ્રેણિક જેના બધા ઘટકો એક હોય તેને એકમ શ્રેણિક કહે છે. એટલે સૌથી પહેલા આપણે હુમલો કરીએ ડી ઉપર. તો શું કહે છે? હાવ ગપ્પુ માર્યું છે કે ચોરસ શ્રેણિક જેના બધા ઘટકો એક હોય. માની લે બુરા કે આવું કીધેલું, આને આવું કીધેલું છે કે ચોરસ શ્રેણિક હું ગમે લઈ લઉં. માની લો કે હું 2/2 ચોરસ શ્રેણિક લઈ લઉં છું. એના બધા ઘટકો એક હોય. ચલો ભાઈ, તો બધા ઘટકો એક લઈ લીધા તો તેને એકમ શ્રેણિક કહે છે. બુરા, આ તો હાવ ગપ્પુ છે. એટલે આપણને ખબર છે કે એકમ શ્રેણિક કોને કહેવાય તો કે એકમ શ્રેણિક સાહેબ એને કહેવાય કે જેના વિકર્ણના ઘટકો
એ એક એક હોય અને બાકી બધા ઘટકો શૂન્ય હોય. એનો મતલબ સાહેબ આ ઓપ્શન તો અમને સીધે સીધી ખબર પડે કે નો જ આવેલા. ખબર પડે ભાઈ, આવે નહીં. ચલો ભાઈ, ઓપ્શનને કાઢતા શીખીએ ને ભાઈ, એટલે એમસીક્યુ છે એ શું બની જાય? હલવો. ડન. અહીંયા દેમ. ઓકે, યસ. હવે આપણે વિચારવાનું છે. તમને જો યાદ હોય તો મેં એવું કીધેલું ભાઈ કે સૌથી પહેલાં શ્રેણિક આપણે ડિફાઇન કરીએ છીએ, શ્રેણિકને વ્યાખ્યાયિત કરીએ છીએ અને પછી એના દરેક ટાઈપ્સ આપણે જોયેલા. એની અંદર જ્યારે આપણે ચોરસ શ્રેણિક પર પહોંચ્યા ને એના પછી આવા જુદા જુદા ટાઈપ આવતા ગયા. એ ફરી એક વખત રિકોલ કરાવું છું, ધ્યાનથી સમજજો. જોજો, સૌથી પહેલાં ભાઈ તો કે જેની હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એવા તમામ શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કીધેલા. શું કીધેલું ભાઈ? તો કે ચોરસ શ્રેણિક. સાહેબ ડન છે. ઓકે, હવે ચોરસ શ્રેણિકની અંદર પણ આની અંદર આપણે પેટા પ્રકારમાં શું જોયેલું? તો કે સર વિકર્ણ શ્રેણિક. તો વિકર્ણ શ્રેણિકની અંદર વિકર્ણ શ્રેણિક. સર વિકર્ણ શ્રેણિકમાં શું હતું? તો કે સર જે વિકર્ણ હોય એના સિવાયના તમામ ઘટકોને મારે શૂન્ય લઈ લેવાના. શું લઈ લેવાનું? વિકર્ણ સિવાયના તમામ ઘટકોને શૂન્ય લઈ લેવાના. સર વિકર્ણના ઘટકોનો શું? તો ભૂરા, વિકર્ણના ઘટકો શૂન્ય હોઈ પણ શકે અને ન પણ હોય. એનાથી આપણને લેવા દેવા નથી. વ્યાખ્યા શું કહે છે વિકર્ણ શ્રેણિકની? તો કે વિકર્ણ સિવાયના તમામે તમામ ઘટકો કેવા હોવા જોઈએ? જોરદાર. જોરદાર નહીં, ઝીરો. ખ્યાલ આવે ભાઈ? ઓકે, વેરી ગુડ. ચલો ભાઈ, તો આની અંદર વિકર્ણ શ્રેણિકના જે ઘટકો હોય એના સિવાયના તમામ ઘટકો શૂન્ય. ડન છે. એના પછી સાહેબ આપણે શું જોયેલું? એના પછી આપણે જોયેલું અદિશ શ્રેણિક. શું જોયેલું ભાઈ? તો કે અદિશ શ્રેણિક. સર આની અંદર એક કન્ડિશન વધારાની કંઈક હતી. ઓકે, યસ પૂરા, એકદમ કરેક્ટ છે. વિકર્ણ શ્રેણિક સિવાયના, સોરી, આ વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો કે વિકર્ણ સિવાયના દરેક ઘટકો શૂન્ય હોય. પરંતુ અદિશ શ્રેણિકની અંદર શું હોય? તો વિકર્ણના દરેક ઘટકો કેવા હોય? તો કે સરખા હોય. કેવા હોય? સરખા. આની અંદર સરખાપણું જરૂરી હતું નહીં, પણ આની અંદર આપણે એક કન્ડિશન વધારાની એડ કરી કે વિકર્ણના દરેકે દરેક ઘટકો કેવા હોય? તો કે સરખા હોય. બાકી બધા ઘટકો કેવા? સાહેબ શૂન્ય. બરાબર છે સાહેબ, ડન છે. અને અદિશ શ્રેણિક પછી આપણે છેલ્લે એવું જોયેલું એકમ શ્રેણિક. એકમ શ્રેણિક, આની અંદર વિકર્ણના દરેક ઘટક કેટલા હોય? તો કે એક 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 હોય. બરાબર છે, ડન છે. અને બાકી બધા જ ઘટકો શૂન્ય હોય. તો આવી રીતે આપણે જોયેલું. હવે આના બેસિસ પર આપણે જોઈએ કે આની અંદર શું સાચું છે. ડન છે. જોજો, દરેક એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે. દરેક એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે. આ જે મેં ચેન બનાવી છે ને ભાઈ, આ ચેનમાં તમે નીચે ઉતરો ને તો જવાબ સાચો પડે એવું માની લેવાનું. અને જો ઊંચા જાઓ તો જવાબ ખોટો પડે પૂરા. શું? તો કે ચેનની અંદર નીચા ઉતરો એટલે જવાબ સાચો, ઊંચા જવું પડે તો સારું લોચો. ખ્યાલ આવે? સાચો અથવા તો લોચો. જોજો, દરેક એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે. તો એકમ શ્રેણિકને અદિશ શ્રેણિક કીધો ભાઈ. આપણે નીચે આવ્યા કે ઉપર ગયા? સાહેબ ઉપર ગયા. એનો મતલબ કે આ જવાબ આવે નહીં. ખ્યાલ આવે પૂરા? આપણે ઓપ્શન નંબર બી જોઈએ. દરેક અદિશ શ્રેણિક એ એકમ શ્રેણિક છે. ચલો ભાઈ, દરેક અદિશ શ્રેણિક એ એકમ શ્રેણિક છે. ઓકે, આ જે સાયકલ બનાવીને મેં પૂરા, એની અંદર એવું માની લેવાનું ભાઈ કે જો મારે ઉપર તરફ જવાનું થાય તો મારો જવાબ સાચો, અને જો મારે નીચે તરફ આવવાનું થાય તો મારો જવાબ ખોટો. કાં તો સાચો કાં તો ખોટો. બરાબર છે? જોજો, પહેલો આપણે ઓપ્શન વાંચીએ છીએ બેટા કે દરેક એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે. ચલો ભાઈ, એકમ શ્રેણિક ક્યાં લખેલું છે? તો કે નીચે લખેલું છે. એ અદિશ શ્રેણિક છે. મતલબ કે મારે નીચેથી ઉપર જવાનું થયું ભાઈ. એનો મતલબ કે સાહેબ આપણને પહેલો જ ઓપ્શન છે એ સાચો મળી ગયો, કારણ કે દરેક એકમ શ્રેણિક એને અદિશ શ્રેણિક કહેવાય. શા માટે કહેવાય જોઈએ તો આપણે બેટા કોઈ પણ એકમ શ્રેણિકને આ રીતે લખીએ છીએ. બરાબર? હું જો 3x3 કક્ષાનું એકમ શ્રેણિક લખું એટલે કે આ રીતે લખાય. વિકર્ણના ઘટકો એક એક એક, બાકી બધા શૂન્ય. આખું ગામ હું તો કે શૂન્ય. બરાબર છે? તો આ છે એકમ શ્રેણિક. હવે અદિશ શ્રેણિક શું કહે છે કે બાકી દરેકે દરેક ઘટક શૂન્ય હોય, પરંતુ શું? તો કે વિકર્ણના ઘટકો સરખા હોય. કેવા હોય ભાઈ? સરખા. એનો મતલબ કે બાકી બધા ઘટકો શૂન્ય જ છે અને વિકર્ણના ઘટકો કેવા છે? તો કે હરખા છે ભાઈ. ખ્યાલ આવે છે? એનો મતલબ કે આપણો ઓપ્શન નંબર એ જ સાચો થઈ ગયો છે. તો ઓપ્શન નંબર એ ટીક કરીને આગળ વધી જવાનું. બાકી બધા તેલવાળા ગયા. બરાબર છે? અહીંયા ધ્યાન. ઓકે, જોજો. યસ. ઓકે, એક વખત આપણે નજર તો કરી લઈએ ભાઈ કે આમાં કેટલું કેટલું હદે સુધી ખોટું બોલેલું છે. તો કે દરેક વિકર્ણ શ્રેણિક એ એકમ શ્રેણિક છે ભાઈ. જોજો કેવું ગપ્પું માર્યું કે દરેક વિકર્ણ શ્રેણિક એ એકમ શ્રેણિક છે.
હવે હું આવું લખું ભાઈ, જોજો હું આવું લખું 1 2 3 0 0 0 0 0 0. આના વિકર્ણના જે ઘટકો છે ભાઈ એ 0 સિવાયના છે, બરાબર છે. બાકી બધા ઘટકો શૂન્ય છે. એનો મતલબ સાહેબ આ જે છે ને એને વિકર્ણ શ્રેણિક ચોક્કસપણે કહેવાય. પરંતુ આ શું કહે છે કે દરેક વિકર્ણ શ્રેણિક એ એકમ શ્રેણિક છે. હવે હાલ હવે શિબલા એવું હોતું ન હોય. ખ્યાલ આવે છે ભાઈ? એનો मतलब इधर कुछ गड़बड़ है और ये बात है वो खोटी बात है. कैसी बात है? तो कि खोटी बात है. डन છે? જોજો. चलो भाई, આ શું બી માં શું કીધું છે કે દરેક અદિશ શ્રેણિક એ એકમ શ્રેણિક છે ભાઈ. દરેક અદિશ શ્રેણિક એ એકમ શ્રેણિક છે. હવે આપણે જોયું ભાઈ કે દરેક એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે, એ વાત સાચી છે. હવે તમે આમ સાયકલને હાવ લઈ જાઓ એ નો મેર પડે ભાઈ. એનો મતલબ કે આ પણ ઓપ્શન કેવું છે તો કે ખોટો છે. એટલે ખ્યાલ આવે છે ભાઈ? યસ, ઓકે. જોઈએ. યસ, ચાલો બરા શું કહે છે આ જોઈએ કે એ 3/4 શ્રેણિક છે. એનો મતલબ કે એની કક્ષા કેટલી આપેલી છે ભાઈ આપણને અત્યારે? એની કક્ષા કેટલી આપેલી છે ભાઈ? તો કે 3/4 આપેલી છે. ડન સર, એટલું ખબર પડે. શ્રેણિક બી એ એવો છે કે જેથી એ ડેશ બી, હવે આ ડેશ શું દર્શાવે? તો સર આ ડેશ છે ને એ પરિવર્ત શ્રેણિક દર્શાવે. હવે પરિવર્ત શ્રેણિક શું છે એક વખત જોઈ લઈએ. માની લો બેટા કે હું કોઈક આવો એ લઉં છું, એ બરાબર 1 2 3 4 કંઈક આવું મેં લીધું. હવે પરિવર્ત શ્રેણિક તો કે પરિવર્ત શ્રેણિક આપણે જોઈએ તો એને બેટા દર્શાવવા માટેની બે રીત છે. કાં તો આપણે એને ડેશ દ્વારા દર્શાવી શકીએ એટલે કે એ ડેશ, અથવા તો આપણે એના ઉપર શું મૂકી દેવાનું? ટી મૂકી દેવાનું. સાહેબ આ ટી શું દર્શાવે? તો કે ટી સ્ટેન્ડ્સ ફોર ટ્રાન્સપોઝ. અંગ્રેજીમાં એને આપણે ટ્રાન્સપોઝ કહીએ છીએ. એટલા માટે પરિવર્ત શ્રેણિકની બે સંજ્ઞાઓ છે, એ ડેશ અથવા તો એ ટ્રાન્સપોઝ. ઓકે ડન સર, એટલી ખબર પડી. તો આ આપણને મળે કઈ રીતે? તો તમારે શું કરવાનું કે હારને અનુરૂપ સ્તંભ અને સ્તંભને અનુરૂપ હારની અંદર કન્વર્ટ કરવાની. જેમ કે સર કેમ? જોજો, આ પહેલી હાર છે 1 2, બરાબર છે? પહેલી હાર છે 1 2, તો મારે એને પહેલો સ્તંભ બનાવી દેવાનો, પહેલો કોલમ બનાવી દેવાનો. ડન છે સર. આ બીજી હાર છે 3 4, તો મારે એને બીજો સ્તંભ બનાવી દેવાનો. યસ, તો આ મારો પરિવર્ત શ્રેણિક છે. ડન છે? ખ્યાલ આવે? ઓકે. યસ, તો કે શ્રેણિક બી એ એવો છે કે જેથી એ ડેશ બી તથા બી એ ડેશ અસ્તિત્વ ધરાવે છે. એનો મતલબ શું વ્યાખ્યાયિત છે? એનો મતલબ કે આપણે એ ડેશ બી અને બી એ ડેશ નો ગુણાકાર કરી શકીએ છીએ, આવું આપણને કીધેલું છે. તો બી શ્રેણિકની કક્ષા કેટલી થાય ભાઈ? યસ, મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે ભાઈ, ધ્યાનથી જોજો. કેમનું સોલ્વ કરવાનું છે? જોજો, સૌથી પહેલા બેટા કે જ્યારે એ છે એની કક્ષા 3/4 હોય ત્યારે એના પરિવર્ત શ્રેણિકની કક્ષા પણ પરિવર્તિત થઈ જાય. સાહેબ એ કેમ નહીં થઈ જાય? તો કે સર જે સ્તંભની સંખ્યા હોય એ હારની સંખ્યા બની જાય અને જે હારની સંખ્યા હોય એ સ્તંભની બની જાય. એનો મતલબ કે અત્રે જ્યારે એ ડેશ આવશે ને ભાઈ, એ ડેશ હશે ને એની જે કક્ષા જે કેટલી હશે? તો કે 3/4 નહીં હોય સાહેબ, એનું ઉલટું હશે. 3/4 ની ઉલટી સ્વિચ કરી દો, 4/3 હશે. સર એટલે સુધી ખબર પડી. ડન છે? એ ડેશ બી અને બી એ ડેશ અસ્તિત્વ ધરાવે છે તો બી શ્રેણિકની કક્ષા શોધવાની છે. માની લઈએ આપણે, ચલો ભાઈ આ બધું લખવા નહીં, આ ખાલી આપણા મગજમાં ચાલતું હોય, પણ તમને સમજાવવા માટે અત્યારે લખી રહ્યો છું કે કેમનું સોલ્વ કરવાનું છે. માની લઈએ બેટા કે જે શ્રેણિક બી છે જેની કક્ષા આપણને શોધવાની છે એની જે કક્ષા છે એ m/n છે, જેની અંદર m હારો છે અને n સ્તંભો છે. ખ્યાલ આવે ભાઈ? ઓકે, જોઈએ હવે શું કહે છે. સૌથી પહેલી કન્ડિશન જોઈએ આપણે, એ ડેશ બી એ અસ્તિત્વ ધરાવે છે. કોણ ભાઈ? તો કે એ ડેશ બી. થોડું છૂટું લખું છું, ધ્યાનથી જોજો. હવે એ ડેશ છે એની કક્ષા કેટલી? તો કે 4/3. કેટલી છે ભાઈ? તો કે 4/3. આપણે બીની કક્ષા કેટલી એઝ્યુમ કરી? તો કે m/n. હવે તમારે મને કહેવાનું છે ભાઈ કે જો આ શ્રેણિકનો ગુણાકાર અસ્તિત્વ ધરાવતો હોય તો શું કન્ડિશન છે જે સેટિસ્ફાઈ થતી હોવી જોઈએ? અલા ખ્યાલ આવે ભાઈ? તો સર એમાં એવું હોય ને કે આપણે માની લો કે એ અને બીનો ગુણાકાર કરવાનો છે તો એના સ્તંભની સંખ્યા અને બીની હારની સંખ્યા આ બંને હરખું હોવું જોઈએ. ખ્યાલ આવે છે? યસ, એક્ઝેક્ટલી સાચી વાત છે. તો આપણે એ જ કરવાનું છે. જો આનું અસ્તિત્વ છે એનો મતલબ શું કે આ જે ગુણાકાર છે શું વ્યાખ્યાયિત થાય? એનો મતલબ શું કે એના સ્તંભની સંખ્યા,
એના સ્તંભની સંખ્યા અને બીની હારની સંખ્યા કેવી હોવી જોઈએ? તો કે હરખી હોવી જોઈએ ભાઈ. તો બસ એમની વેલ્યુ તો આપણને મળી ગઈ છે. એમ ઇક્વલ્સ ટુ કેટલા? તો કે 3. યસ, વેરી ગુડ. એમની વેલ્યુ આપણને કેટલી મળી ભાઈ? તો કે 3 મળે છે. હવે એમ છે એ બીની હારની સંખ્યા છે, બરાબર ને? એનો મતલબ કે પહેલો હોય એ 3 હોવો જોઈએ. તો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે ભાઈ, આ નો આવે. અહીંયા 4 છે, આ નો આવે. ચલો ભાઈ 50-50 તો આવી ગયા. કોણ બનેગા કરોડપતિમાં આપણે 50-50 સુધી તો પહોંચી ગયા. હવે જોઈએ ભાઈ આપણે કરોડપતિ બનીએ કે ન બનીએ. એનો મતલબ કે જો મેં આ કન્ડિશનની ચકાસી તો મને એક વેલ્યુ મળી m બરાબર 3. હવે m શું છે? તો કે શ્રેણિક બીની ધારેલી હારની સંખ્યા છે. ડન છે? તો હારની સંખ્યા 3 હોવી જોઈએ, જે આ બે ઓપ્શનની અંદર આપેલા છે. બાકી બે ઓપ્શનની અંદર હતું નહીં, એટલા માટે આપણે એને કેન્સલ કરી નાખ્યું લે. ઓકે, ચાલો ભાઈ હવે બીજું શું કહે છે? તો કે બી એ ડેશ પણ અસ્તિત્વ ધરાવે છે. ભાઈ કોણ અસ્તિત્વ ધરાવે છે? તો કે બી એ ડેશ. બી એ ડેશ આનો ગુણાકાર પણ શું વ્યાખ્યાયિત છે એવું આ વસ્તુ કહી રહી છે. ફરીથી આ જે બી છે એની કક્ષા લખીએ આપણે તો કે m/n. ડન છે સર? એ ડેશની કક્ષા લખીએ આપણે તો કેટલી છે? તો કે 4/3 છે. ડન. આની કક્ષા અને આની કક્ષા. હવે આ શું વ્યાખ્યાયિત છે? ફરીથી ભૂરાનો મતલબ શું થાય? તો કે સર કે આ જે પહેલો શ્રેણિક લખેલો છે એના સ્તંભની સંખ્યા એ બીજા લખેલા શ્રેણિકની હારની સંખ્યાને સમાન હોય. એનો મતલબ સર આ બંને કેવા હોવા જોઈએ ભાઈ? તો કે હરખા હોવા જોઈએ. એનો મતલબ શું? કે n બરાબર કેટલા મળે? તો કે 4 મળે ભૂરા. કેટલા મળે ભાઈ? 4. એનો મતલબ કે જે બી છે એની કક્ષા m/n હોય, m 3 છે, n 4 છે, તો 3/4 તમારો માંગેલો લાડકવાયો જવાબ છે. ભાઈ 3/4 કયો છે? પેલા ખ્યાલ આવે ભાઈ? યસ ઓર નો? ડન છે? ઓકે, જોઈએ આગળ. અને આવા એમસીક્યુ છે ને બેટા, એ બોર્ડમાં તમે પેપર જોશો ને એટલે લગભગ આ લેવલના જ એમસીક્યુ તમને જોવા મળશે. પરંતુ આપણે અહીંયા એવું શીખવાનું છે કે સર આવો એમસીક્યુ આવે ને તો અમારે વિચારવું કઈ રીતે? તો પૂરા બસ આ જ રીતે વિચારવાનું છે આપણને. ડન છે? અને પાર પડી જ જવાશે લ્યા. બસ જોયા રાખતું ખાલી. ઓકે, યસ. એટલે કઈ ગયો આવી ગયો. ચલો યસ. શું આપેલું છે ભાઈ? આપણને કશુંક આપેલું છે કે જો a બરાબર a b a અને a સ્ક્વેર બરાબર x y x, તો x બરાબર ચેટલા અને y બરાબર ચેટલા. સારું, ચલો ભાઈ આના માટે શું કરવાનું? તો કે આપણને a આપી દીધેલું છે, બરાબર છે, અને a સ્ક્વેરની કિંમત કંઈક આ રીતે મળે છે એવું કીધું છે, જેની અંદર x અને y આપણને આપેલા છે. તો x અને y ની કિંમત જ શોધવાની છે. તો હું શું કરું છું? કશું જ નહીં ભાઈ. સર જે a આપેલો છે અત્યારે, એ શું આપેલું છે ભાઈ? તો કે એ b એ આપેલો છે, તો a સ્ક્વેર આપણે શોધીએ. a સ્ક્વેરને શોધીશું, પછી આની સાથે કમ્પેર કરીશું અને જોઈશું કે x અને y ની વેલ્યુ આપણને શું મળે છે. ડન છે? ઓકે, તો a સ્ક્વેર બરાબર આપણને ખબર છે બેટા a ઇન્ટુ a થાય. સર ડન છે એટલું? હવે a ઇન્ટુ a કરીએ આપણને, એની વેલ્યુ આપણને કેટલી આપેલી છે ભાઈ? તો કે a b a આવી કશીક વેલ્યુ આપણને આપી દીધેલી છે. ઓકે સર, અને ઇન્ટુ પણ એ જ કરવાનો છે, એટલે સેમ શ્રેણિક આપણે કોપી પેસ્ટ કરીશું. ડન છે? ચલો ભાઈ હવે ગુણાકાર કરીએ. સર શરૂઆત કરી દો પહેલા શ્રેણિકની પહેલી હારથી સોરી, અને બીજા શ્રેણિકના પહેલા સ્તંભથી. ચલો ભાઈ શુભ મુહૂર્ત, સાવધાન. અલ્યા બે શ્રેણિકને પરણાવવાના નથી ભાઈ, નથી સાહેબ. ઓકે ચલો, તો કે a ઇન્ટુ a કેટલા થાય ભાઈ? તો કે a સ્ક્વેર થાય. ડન છે ભાઈ? b ઇન્ટુ b કેટલા થાય? તો કે સર વચ્ચે પ્લસ મૂકી દો અને b સ્ક્વેર લખી કાઢો. ડન છે બુરા? યસ. તો કે પહેલી હાર અને પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો, વચ્ચે પ્લસ મૂકી દો. ડન છે? વેરી ગુડ. પહેલો આપણને ઘટક મળી ગયો છે. ઓકે, એના પહેલાં આપણે જોઈએ કે આ જે છે ને ભાઈ, આ 2/2 શ્રેણિક છે અને આ પણ કેટલો છે ભાઈ? તો કે 2/2 છે. એનો મતલબ આ અને આ સરખા છે. ગુણાકાર તો આપણે કરી શકીશું. તો જે ફાઇનલ જવાબ આવશે એ પણ 2/2 જેટલો આવશે. એનો મતલબ કે 2/2 જેટલું આપણે બોક્સ બનાવવાનું થશે. એટલી પણ આપણને ખબર પહેલાથી પડી જાય છે. ઓકે ડન. હવે આ પહેલી હારનો ગુણાકાર સર બીજા સ્તંભ જોડે કરીશું, તો જે જવાબ આવવાનો છે એ શ્રેણિકનો આપણને અહીંયા બીજો ઘટક મળી જશે. એકદમ સાચી વાત છે બુરા? તો એકદમ સમજદાર થઈ ગયો છું. તો કે a ઇન્ટુ b a b થાય સર. વેરી ગુડ. પ્લસ b ઇન્ટુ a b a થાય સર. ડન છે બુરા? એકદમ સાચી વાત છે. ક્લિયર છે ભાઈ? યસ.
તો અહીંયા આપણે પહેલી હારનો જે ગુણાકાર છે એ પહેલા સ્તંભ અને બીજા સ્તંભ બંને સ્તંભ જોડે પૂર્ણ કર્યો છે. એનો મતલબ સર આ પહેલી હાર ને હવે ઘરે જવા દો, એટલે બુરા રાખી મૂકવાની છે આપણને. ઓકે, જોઈએ બીજી હારનો ગુણાકાર પહેલા સ્તંભ જોડે કરીએ તો કે બી ઇન્ટુ એ. તો કે સર બી એ થાય, વચ્ચે પ્રેમથી પ્લસ મૂકી દેવાનું ભાઈ. કઈ રીતે પ્લસ મૂકવાનું સાહેબ? પ્રેમથી મૂકવાનું. વેરી ગુડ. ચાલો પ્લસ એ ઇન્ટુ બી, તો સર એ બી થાય. ડન છે ભાઈ, કશું વાંધો નહીં. ચલો બીજી હાર છે, બીજો સ્તંભ છે. ચલો ભાઈ 2 ઇન્ટુ 2, 2 ઇન્ટુ 2 નથી, બી ઇન્ટુ બી એટલે કેટલા કે બી સ્ક્વેર. ડન છે ભાઈ. વચ્ચે પ્લસ એ ઇન્ટુ એ સ્ક્વેર થાય. તો જે આપણને શ્રેણિક મળ્યો છે એ કંઈક આવો છે, પણ આને હજુ વધારે સિમ્પ્લિફાઈ આપણે કરી શકીએ છીએ. કેમ ના સર? તો કે જોઈએ આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરને તો એઝ ઇટ ઇઝ રાખી દેવાનું છે. આ એ બી પ્લસ બી એ, સર એ અને બી શું છે? તો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. હવે તમે એનો બી હાથે ગુણાકાર કરો કે બીનો એ હાથે કરો, એક તરીએ 3 થાય ને 3 એકાએ 3 જ થાય. હો ભાઈ, એનો મતલબ કે જવાબમાં ફરક પડે નહીં. એનો મતલબ શું કે આ બી એ છે ને હું શું માની લઉં? તો કે એ બી માની લઉં. તો એ બી પ્લસ એ બી કેટલા થઈ જાય? 2ab. અહીંયા પણ ભાઈ તો કે 2ab. આ તો એઝ ઇટ ઇઝ. હવે તમે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લખો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખો, કશો ફરક પડે નહીં. તો આને હું આ રીતે રિપ્રેઝન્ટ કરું છું. ડન છે ભાઈ. હવે એ સ્ક્વેરનો આન્સર આપણને કંઈક આવા સ્વરૂપે મળે છે અને આ લોકોએ આપેલો શું છે? તો સર એ સ્ક્વેર બરાબર એક્સ વાય વાય એક્સ છે. તો આના બરાબર લખી કાઢો. શું? તો કે એક્સ વાય વાય એક્સ. કશું નહીં ભાઈ, હવે કમ્પેર કરી દો. ચલો ભાઈ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ કોના બરાબર થશે? એક્સના બરાબર થશે. તો લખી કાઢો અહીંયા એક્સ બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તથા 2ab છે એ કોના બરાબર થશે? વાયના બરાબર થશે. એટલે કે 2ab બરાબર વાય થશે. ચલો ભાઈ આવો ઓપ્શન આપણને ચો આગળ આપેલો છે. એક્સ બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, વાય બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હું હાવ ગપ્પુ મારું છું ભાઈ. ચલો એક્સ બરાબર 2ab લા છે જ નહીં, ના આવે. એક્સ બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, વાય બરાબર એ બી. ચલો ભાઈ વાય બરાબર એ બી છે. ના સાહેબ 2 ક્યાં ગયો? ખાઈ નથી જવાનું આપણે. તો ઓપ્શન શું આવી ગયો? ડી આપણી પાસે સાચો ઓપ્શન આવી ગયો છે. ખ્યાલ આવે છે ભાઈ? યસ ઓર નો? ડન છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ધીમે ધીમે ભાઈ, ધીમે ધીમે. ઓકે, આ જે ક્વેશ્ચન છે બેટા એ 4 માર્ક્સની અંદર પૂછાવાનો છે. એટલા માટે આ ક્વેશ્ચનને આપણે ફિલહાલ અવોઇડ કરીએ છીએ. બાકી આ જો આ ક્વેશ્ચન આપણે ગણવા રહીશું ને તો સાહેબ આજે અડધો કલાક છે નહીં તો એમ જ નીકળી જશે. અને તોય આજે ક્વેશ્ચન પતે કે નહીં એનું કશું નક્કી નહીં. એટલે આ ક્વેશ્ચનને ફિલહાલ પૂરતો અવોઇડ કરીએ. આ ક્વેશ્ચન પૂછાવાને લાયક નથી MCQમાં. હું પૂરા ચલો ભાઈ શું કીધેલું છે આપણને? કશું આપી દીધેલું છે. ઓહો, આટલું લાંબુ લચક સમીકરણ આપી દીધેલું છે. જો આ માઇનસ આ બરાબર આ માઇનસ આ, તો એક્સ બરાબર કેટલા, વાય બરાબર કેટલા. કશું વાંધો નહીં ભાઈ, જોઈએ આપણે. હવે જો અહીંયા બેટા ખાલી ફોકસ છે ને એક્સ અને વાય ઉપર કરવાનું છે. હવે આખું ગોમ શું કરે કહું કે આખું સમીકરણ સોલ્વ કરાવી છે. હવે આપણે આખા સમીકરણથી કશું મતલબ જ નહીં. જેમ કે આ બંનેનો આખો આપણે બાદબાકી કરવાની જરૂર નહીં. હવે એક્સ વાળું જે એનું રૂપ પદ છે ને, જે સભ્ય છે એને આપણે જોઈએ. તો એક્સ ક્યાં આવેલો છે? તો કે સર અહીંયા પહેલા ક્રમાંકે જ એક્સ આવેલું છે. એનો મતલબ આપણે કોનો હિસાબ કરવાનો? તો કે જે પહેલું હોય એનો આપણે હિસાબ કરી દઈએ. કારણ કે આપણને તો સાહેબ એક્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ભૂરા ઇમોશન પર કંટ્રોલ રાખ. એક્સ અહીંયા વેરિયેબલ છે. જોઈએ. ચલો ભાઈ. હા ચલો ભાઈ. તો કે અહીંયા એક્સ -2. ચલો ભાઈ આપણને ખબર છે બેટા કે શ્રેણિકોની બાદબાકી અથવા તો સરવાળો કઈ રીતે થાય કે જો એ બંનેની કક્ષા સરખી હોય તથા બાદબાકી અને સરવાળો કરતી વખતે કોનો બાદબાકી અને સરવાળો કરવાનો? સર તો કે અનુરૂપ જેટલા ઘટકો હોય એનો જ બાદબાકી અને એનો જ સરવાળો થાય. ખ્યાલ આવે? તો આપણે એ જ રીતે કરી રહ્યા છીએ. જોઈએ આ x -2 સૌથી પહેલા લખી નાખું છું. x -2 બરાબરના બરાબર લખી કાઢીએ ભાઈ. 3 -2. ચલો ભાઈ 3 માંથી 2 જાય તો કેટલા બચે? 1 બચે. એનો મતલબ સર x નો જવાબ અહીંયા સીધો કેટલો આવી ગયો? x બરાબર તગડાનો 3. તગડાનો શું આવી ગયો? 3 આવી ગયો. એનો મતલબ કે સર x નો જવાબ 3 હોય એવા આપણે ઓપ્શન જોઈ લઈએ. આ તો હાવ ખોટાડા છે ભાઈ. આ અહીંયા -3 કહે છે અને આ પણ -3 કહે છે. એટલે આવે જ નહીં. x બરાબર -3 છે જ નહીં. શું છે? તો કે 3 છે. ફરીથી આપણે फिर से 50-50 लाइफलाइन यूज की जा चुकी है. ओके, હવે આપણે y ઉપર હુમલો કરવાનો છે ભાઈ. ડન છે? તો જોઈએ y છે બેટા ક્યાં આવેલો છે? તો કે આ છેલ્લો દેખાય છે એ y આવેલો છે. બરાબર છે? તો આપણે લખીએ તો કે y
આ માઇનસ અને આ -4. જોજો આ y ને અનુરૂપ આ શ્રેણિકમાં કયો ઘટક છે તો કે -4 છે. ડન ને? તો y માઇનસ માઇનસ પ્લસ એટલે કે y +4 ઇક્વલ્સ ટુ ના ઇક્વલ્સ ટુ રાખીએ આપણે. ડન છે સર? 3 - 1 3 - 1 એટલે કેટલા થાય ભાઈ તો કે 2 થાય સર. ડન છે ભાઈ? સો ધેરફોર જો y ને મારે શોધવો હોય તો y ને મારે એકલો કરવો પડે. એકલો કરવા માટે y ની આજુબાજુ આખું ગોમ હોય ને તો એ આખા ગોમને પેલી બાજુ નાખી દેવાનું. તો અત્યારે આખા ગોમમાં કોણ છે તો કે સર +4 જ છે. તો +4 ને પેલી બાજુ મોકલી દો. તો કે y ઇઝ ઇક્વલ ટુ ભાઈ પાછું 2 - 4. ચલો ભાઈ. હા અને આ બાદ બાકી આવે ને એટલે ભૂરો વળી પાછો અડધો કલાક વિચારો સાહેબ. જો આપણે છે ને 8મા ધોરણમાં એવું શીખ્યા હતા 8મા ધોરણમાં કે જો પ્લસ માઇનસ આવે ને તો પ્લસ માઇનસ કરવાના પછી કોઈ મોટો નંબર હોય ને એની નિશાની મોકલી દેવાની. બરાબર ને? આવું ભૂરું વિચારો પાછું 12મા ધોરણમાં હોય ને. હારો હાલતી ન થાલ્યા. જો તો કે y ઇઝ ઇક્વલ્સ ટુ ચલો ભાઈ 2 માંથી 4 જાય તો કે નો જાય સાહેબ. કરવા હોય તો આપણે કરી શકીએ પણ આપણને -2 લખવા પડે. યસ વેરી ગુડ. એનો મતલબ આપણી પાસે જે y નો આન્સર છે એ -2 હોવો જોઈએ. તો જોઈએ આપણે ભાઈ. ચલો x બરાબર 3 y બરાબર -2 આપણને આપેલું છે. યસ કયા ઓપ્શનની અંદર? તો યસ ઇટ ઇઝ ઓપ્શન બી. તો બી આપણો છે એ રાઈટ આન્સર થશે. ચલો ભાઈ શું કહી રહ્યો છે તો કે જો એ ઇન્ટુ કોઈક શ્રેણિક આપેલું છે બરાબર કંઈક બીજો શ્રેણિક એવો જવાબ મળે છે તો એ બરાબર શું હશે એ આપણે શોધવાનું છે. તો જો ભાઈ ધ્યાનથી અહીંયા આગળ દીકરા આપણને શું આપેલું છે કે a ઇન્ટુ આ શ્રેણિક. બરાબર ને? તો માની લો બેટા કે આ જે શ્રેણિક છે એને હું અત્યારે બી નામ આપી દઉં છું. ડન? આવું આપણે માની લઈએ. જે a છે બેટા એની જે કક્ષા છે સૌથી પહેલાં તો આપણે ધારીએ કે m/n છે. આવું હું શા માટે કરું છું ને એનો પણ આઈડિયા તમને આપતો જઈશ. જો એનું રીઝન એવું છે કે બેટા અહીંયા તમને જે જવાબ આપેલા છે ને એમાં આ જે બંને શ્રેણિક છે ને એની બંનેની કક્ષાઓ સમાન છે અને જે બી અને સીની અંદર જે શ્રેણિકો આપેલા છે ને એની પણ કક્ષાઓ સમાન છે. હવે જે એનો જવાબ આવવાનો છે સૌથી પહેલાં આપણે એની કક્ષા નક્કી કરીએ. ક્લિયર? હવે જો કક્ષા આપણને ખબર પડશે તો એ અને ડી નીકળી જશે કાં તો બી અને સી નીકળી જશે. ખ્યાલ આવે છે? કારણ કે એ બંનેની કક્ષાઓ અલગ અલગ આપણને આપેલી છે. તો સૌથી પહેલાં આપણે એની કક્ષા નક્કી કરીએ. માની લો બેટા કે એની કક્ષા m/n છે. આ જે બી છે બેટા એની કક્ષા કેટલી છે તો કે 2 હાર આવેલી છે અને 3 સ્તંભો છે. તો જે બી છે બેટા એની કક્ષા છે 2/3. 2 હાર છે અને 3 સ્તંભો છે અને આ બંનેના ગુણાકારથી જે શ્રેણિકનો જવાબ મળે છે માની લો બેટા કે આપણે એને સી કહી દઈએ. ક્લિયર છે? બરાબર આપણને સી મળે છે અને સીની કક્ષા કઈ છે તો કે 3/3 આપેલી છે. એટલે કે 3 હાર છે અને 3 સ્તંભો આપણને આપેલા છે. એટલા માટે આની જે કક્ષા છે એ 3/3 થાય. ક્લિયર છે? હવે આપણે બેટા એટલું જાણીએ છીએ કે કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે શક્ય થાય? ડન છે? કે જ્યારે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા એ દ્વિતીય શ્રેણિકના હારની સંખ્યાને સરખી હોય ત્યારે થાય. એનો મતલબ બેટા આપણે અહીંયાથી સીધે સીધું n બરાબર કેટલા મળે ભાઈ? n બરાબર કેટલા મળે તો કે 2 મળે. ક્લિયર છે? અને આ બંનેના ગુણાકારથી જે જવાબ આવે એ કઈ રીતે આવે તો કે એ આ આવે ભાઈ. ખ્યાલ આવે છે? એનો મતલબ કે આ બંનેના ગુણાકારથી જે જવાબ મળશે એની કક્ષા શું હશે તો કે m/3 હશે. હવે અહીંયા m/3 છે બેટા સીધે સીધું કમ્પેર કરીએ આપણે m/3 એ અહીંયા શું છે તો કે 3/3 છે. એનો મતલબ બેટા કે આ જે m છે એ કેટલા હશે આપણી પાસે તો કે m છે એ 3 હશે. m કેટલા હશે ભાઈ તો કે 3 હશે. એનો મતલબ આપણે બેટા જે એની કક્ષા જે નક્કી કરી લીધી. અલા ખ્યાલ આવ્યો ભાઈ? યસ ઓર નો? ડન. એનો મતલબ બેટા કે જે એ છે એની કક્ષા કેટલી થાય m/n. m/n એટલે 3/2. તો 3/2 કક્ષાનો એ શ્રેણિક હશે. હવે 3/2 કક્ષાના શ્રેણિક કયા કયા છે ભાઈ તો કે યસ આ બંને જે શ્રેણિકો છે બી અને સી એ 3/2 કક્ષાના છે. 3 હાર છે 2 સ્તંભ છે. એનો મતલબ એ પણ ઓપ્શનની અંદર નીકળી જશે અને ડી પણ ઓપ્શનથી નીકળી જશે. ખ્યાલ આવે છે? એટલે આપણે અહીંયા 50-50% 50-50 લાઇફલાઇન યુઝ કરી લીધી છે. ડન છે? હવે જોઈએ આગળ શું થાય છે. હવે બેટા તમારે જોઈ લેવાનું કે મારે એની જગ્યા પર હું સૌથી પહેલાં બી મૂકીશ અને પછી હું સી મૂકીશ. એ અને બીનો ગુણાકાર કરીશ. હવે જો અહીંયા એક ભૂલ નહીં કરવાની. આપણે આખો ગુણાકાર બેટા કરવાની કોઈ જરૂર છે નહીં.
આપણે ખાલી ને ખાલી બેટા 1 થી 2 ઘટકો ચકાસીશું કે હું અહીંયા માની લો કે a ની જગ્યા પર b મૂકી દઉં. આ જે છે ને શ્રેણિક, હવે એનો અને આનો ગુણાકાર કરું, પહેલો ઘટક ચેક કરું કે આ -1 ના બરાબર મળે છે કે નહીં મળતો. જો મળી જાય, ક્લિયર છે, તો મારે બીજો હજી એક ઘટક ચેક કરવાનો થાય. જો ના મળે તો હું ક્લિયર થઈ જાઉં કે એ બરાબર આ શ્રેણિક તો હશે નહીં, તો બસ સીધો જવાબ આવી જશે સી. ખ્યાલ આવે છે? ડન છે? ઓકે, તો આપણે ચેક કરીએ બેટા. હું a બરાબર અત્યારે બેટા આ શ્રેણિક લઉં છું, તો એ શ્રેણિક આપણી પાસે કયો છે? તો કે 5 -2 1 0 અને -3 4, બરાબર છે. અને એના ગુણાકારમાં કોણ છે? b. તો કે 1 -2 -5 1 -2 -5 3 4 0 3 4 0. ચલો ભાઈ, આ બંનેનો ગુણાકાર આપણે કરીએ. સૌથી પહેલા શું કરીશું આપણે? તો કે આની જે પહેલી હાર છે એનો ગુણાકાર અહીંયા પહેલા સ્તંભ જોડે થશે. ખ્યાલ આવે છે ભાઈ? યસ ઓર નો? ડન છે? ઓકે, ચલો. તો 5 1 5 થાય સર, ડન છે. અને 3 -2 -6 થાય, તો આનો આન્સર કેટલો આવે? -1 આવે. એનો મતલબ અહીંયા તો -1 છે હજી, તો હજી મારે આગળ ચેક કરવાનું થાય ભાઈ. જોઈએ, હવે આનો જ ગુણાકાર, આ જે હાર છે એનો જ ગુણાકાર આ સ્તંભ જોડે કરવાનો થાય. તો 5 -2 તો કે -10 સર, બરાબર છે. અને 4 -2 -8, તો આમે અહીં -18 થાય છે. તો અહીંયા આગળ બેટા -18 તમને આપેલો છે ખરો? ના ભાઈ, અહીંયા -18 તમને આપેલો નથી. એનો મતલબ કે આ આન્સર અને આ આન્સર છે એ મેચ થતા નથી. એનો મતલબ આ પણ જવાબ હોય નહીં. હવે આને ચેક કરવાની કોઈ જરૂર રહેતી નથી. ક્લિયર થયો ખરો ભાઈ? યસ, MCQ ને અંદર બેટા એક ટેકનિક છે જે બહુ જ જોરદાર કામ આવે છે, એને કહેવાય ઓપ્શન એલિમિનેશન મેથડ. એનો મતલબ કે ઓપ્શનને બેટા આપણે જેટલા બને ને એટલા કાઢી નાખવાના છે. ખ્યાલ આવે? આપણને અમુક તો લોજિક બેસે, અમુક આઈડિયા આવી જાય, એવા ઓપ્શન તો આપણે કાઢી જ નાખવાના. અને પછી જેટલા બી ઓપ્શન બચે એના પરથી આપણે નક્કી કરવાનું લોજિકથી કે કયો આન્સર આવી શકે છે. ડન? ઓકે, આપણે આની અંદર પૂરેપૂરો જવાબ લાવવાની કોઈ જરૂર રહેતી નથી. ડન? યસ, આગળ વધી બેટા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. चलो भाई, यस, ये क्वेश्चन क्या कह रहा है? ओके, ए बराबर कशुं आવું બિહામણું સ્વરૂપ તમને આપી દીધેલું છે, બરાબર. તો a ક્યુબ બરાબર ચેટલા, આવું આપણે પૂછી રહ્યા છે. ડન છે? જો ભાઈ, યુઝ્યુઅલ મેથડથી બી કરી શકાય છે, પણ આના માટે એક મસ્ત ટેક્ટિક છે. કેમનું થશે જોજો. માની લો બેટા, સૌથી પહેલા ટેક્ટિક કહી દઉં. ચલો, શું છે સર ટેક્ટિક? તો જો a ઇઝ ઇક્વલ્સ ટુ આવા જ સ્વરૂપે હોય, કેવા સ્વરૂપે? તો કે cos થીટા માઇનસ સાઇન થીટા, અહીંયા છે સાઇન થીટા, અને અહીંયા શું છે ભાઈ? તો કે cos થીટા, બરાબર. જો એનું સ્વરૂપ બેટા કંઈક આપણી પાસે આ હોય ને, તો a ની n પાવર, બરાબર છે, a ની n પાવર, અહીંયા n ધન પૂર્ણાંક છે. ડન? તો શું મળે આપણને? a ની n ઘાત, તો કે cos, જ્યાં બેટા થીટા છે ને ત્યાં તમારે શું મૂકી દેવાનું? તો કે n થીટા મૂકી દેવાના. યસ, તો માઇનસ સાઇન n થીટા, અહીંયા આગળ સાઇન n થીટા, અને અહીંયા આવશે બેટા cos n થીટા. ખ્યાલ આવે છે? યસ. અત્યારે બેટા આપણી પાસે થીટાની જગ્યા પર શું છે? તો કે 2π/3 છે. અત્યારે શું છે ભાઈ? થીટા બરાબર 2π/3 છે, બરાબર. અને આપણને શોધવાનું શું છે? તો કે a ની 3 પાવર શોધવાની છે. તો આ જે 3 પાવર છે એ અત્યારે શું થયો બેટા? તો કે n થયો. શું થયો? n. ક્લિયર છે? હવે અહીંયા cos થીટા, માઇનસ સાઇન થીટા, સાઇન થીટા અને cos થીટા. હવે થીટાની જગ્યા પર આપણે શું રિપ્લેસ કરવાનું છે? તો કે n થીટા રિપ્લેસ કરવાનું થાય. તો n થીટા ઇઝ ઇક્વલ્સ ટુ n કેટલા છે? તો કે 3. થીટા કેટલા છે ભાઈ? તો કે 2π/3. 2π/3. આ 3 કેન્સલ થઈ ગયા, એટલે આપણે n થીટાની કિંમત મળે છે 2π. એનો મતલબ બેટા કે એ જે a ક્યુબ છે એનો જવાબ કેટલો આવે? a ક્યુબનો જવાબ કેટલો આવે? તો કે cos n થીટા. n થીટા એટલે આપણને કેટલું મળ્યું? તો કે 2π મળે છે. તો કે cos 2π, અહીંયા માઇનસ સાઇન 2π, અહીંયા સાઇન 2π, અને અહીંયા આવશે બેટા cos 2π. એટલે ખ્યાલ આવે છે ભાઈ?
પણ આ ટેક્ટિક બેટા ક્યારે કામ કરે છે, ગમે ત્યારે વાપરી શકાય નહીં. જોજો હા, એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો બેટા કે અહીંયા બેટા દરેક જે ખૂણો છે ને એ સરખો આપેલો છે. ખ્યાલ આવે છે? દરેક ખૂણો સરખો આપેલો છે, એટલા માટે જ આ ટેક્ટિક કામ કરે, અધરવાઇઝ કામ કરે નહીં. ડન? ઓકે, યસ. હવે આપણે જાણીએ છીએ બેટા cos 2π ની વેલ્યુ કેટલી થાય? cos 2π એનો મતલબ ક્યાં આવે? તો 0 થી π થી 2π, એનો મતલબ 0 ની પાસે જ. યસ, આપણને ખબર જ છે. તો cos 2π ની વેલ્યુ છે, અહીંયા લખું છું a³ બરાબર cos 2π 1 થાય, sin 2π 0 જ થાય ભાઈ. sin ની કોઈ પણ પાઈ 0 જ થાય. sin का फलाना पाई ढिकाना पाई सब कुछ पाई 0 ही होता है. खबर पड़ती है भाई? तो आ 0, आ sin 2π અહીંયા પણ 0 અને અહીંયા આવશે 1. તો a³ નો આન્સર કેટલો આવી ગયો ભાઈ? તો કે આઈડેન્ટિટી મેટ્રિક્સ છે 2x2 કક્ષાનું. ક્યાં આપેલું છે? યસ, વી હેવ ક્રેક્ડ ઇટ. એટલે ખ્યાલ પડે ભાઈ. આને બેટા જો ઓફિશિયલી ગણવો હોય તમારે તો તમને ખબર જ છે. ચલો ભાઈ cos 2π/3, 2π/3 નો મતલબ થાય પાઈ માઇનસ π/3. તો cos પાઈ માઇનસ π/3 તો માઇનસ cos π/3. ખ્યાલ આવે છે? એવી રીતે તમે યુઝ્યુઅલ કિંમત શોધો. હવે a³ તમારે શોધવાનું હોય તો a ઇન્ટુ a કરો એટલે a² મળે, a² ઇન્ટુ a કરો એટલે a³ મળે. આટલી લાંબી કથા તમારે કરવાની થાય. તો એ લાંબી કથા કરાય કે ભાઈ આ યાદ રાખી લેવાય ટેક્ટિક, તમે જ ડિસાઈડ કરજો. ખ્યાલ આવે છે? ઓકે, ચલો લ્યા. તો અત્યારે જે આન્સર છે ઇટ ઇઝ 1001. ડન ડન ડન. યસ, ઓકે, लेट अस कंटिन्यू. चलो भाई नेक्स्ट एमसीक्यू कौन सा है अपनी स्क्रीन के ऊपर देख लेते हैं भैया. चलो चलो चलो. ओके, હું આપેલું છે? જો શ્રેણી કહો અને બી માટે a+b આપેલું છે, a-b આપેલું છે. ભાઈ હલવો ક્વેશ્ચન છે લા. ખ્યાલ આવે છે સર? આવા ક્વેશ્ચન તો અમે એકદમ જોરદાર કચકડા જેવા. હવે જુઓ ભાઈ, આપણે 10મા ધોરણની અંદર પેલી લોપની રીત જે શીખેલા ને, બસ સેમ ટેકનિકથી આપણે આને સોલ્વ કરવાનું થાય. ખ્યાલ આવે છે? જોજો હવે અહીંયા इधर क्या अपन को दिया गया है तो कि a+b ની વેલ્યુ આપેલી છે શ્રેણિકના ફોર્મમાં. અહીંયા a અને b બેટા કોઈ સંખ્યા નથી, યાદ રાખજો પાછા. ડન? a+b આપેલું છે અને a-b પણ આપેલું છે. હવે આને આપણે આ જ રીતે લખવાનું. આપણે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ. a+b કેટલા આપેલા છે ભાઈ? તો કે લખો -2 1 4 3 અને a-b આની નીચે ઠપકારવાનું. a-b કેટલા આપેલા છે? તો કે ઇટ ઇઝ 2 3 0 -1. ખ્યાલ આવે છે? લોપની રીતમાં તમે આવું કશું આડો લીટો કરતા હતા ને, બસ કરી જ દેવાનો. આ +b -b ઉડી જ ગયા, એના પોખડા આવી ગયા અને ઉડી જ ગયા. ખ્યાલ આવે છે? ઓકે, હવે આ a+a કેટલા થાય? તો કે 2a થાય. કેટલા થાય લ્યા? તો કે 2a થાય. આ બંનેનો પણ સરવાળો કરી દો. ચલો ભાઈ, અનુરૂપ ઘટકોનો સરવાળો થાય -2 + 2. અહીંયા 0 આવે. શું આવે ભાઈ? તો કે 0. આ જે 0 મળ્યો ને, હવે જોજો અહીંયા 2a છે અને 0 છે. હવે આપણને ખબર છે બેટા જે 2 છે એ પેલી બાજુ બાદબાકીમાં જશે. હવે બાદબાકીમાં જાય ને એટલે અહીંયાથી કાઢી જોજો. હા, ઘણા લાગશે સર શું કરો છો? આ 1/2 થાય. ખ્યાલ આવે છે ને? હવે આપણને ખબર છે બેટા કે શ્રેણિકની આગળ કોઈ પણ નંબર હોય એ દરેક ઘટક જોડે ગુણાય. એનો મતલબ 1/2 છે એ 0 જોડે પણ ગુણાશે. 0 જોડે કોઈ પણ ઘટક ગુણાશે, આન્સર તો 0 જ આવશે. એનો મતલબ જે a હશે, આપણે જે a શોધવાનો છે ને, તો a નો પહેલો ઘટક 0 હોવો જોઈએ. તો એલિમિનેટ કરો ભાઈ. તો પહેલો ઘટક 0 અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં. પતી ગયો લા ક્વેશ્ચન. આખો ગણવાની જરૂર નહીં. એટલે ખ્યાલ આવે ભાઈ? યસ ઓર નો? આને ઓફિશિયલી ગણવો હોય તો ગણી શકાય. અહીંયા તમારા 2a લખેલા હતા લ્યા. શું લખેલું હતું અહીંયા તમારું? તો કે 2a લખેલા હતા. ડન છે? આ બંનેનો સરવાળો કરતા હતા. ચલો 1 ને 3 કેટલા થાય? તો કે 4 થાય. 4 ને 0 કેટલા થાય? તો કે 4 થાય. 3 અને -1 કેટલા થાય? તો કે 2 થાય. હવે આ 2 છે, ભાગી કાઢો. ચલો ભાઈ, તો a ની વેલ્યુ કેટલી મળે? 2 થી દરેક ઘટકને ભાગવાનો. તો કે 0 2 2 1. આન્સર આવી ગયો. પણ આ આપણે સાબુ યુઝ કરવાનો લ્યા. સર કયો સાબુ? લક્સનો કે કોઈ બીજી કંપનીનો? ભાઈ સાબુનો મતલબ થશે સામાન્ય બુદ્ધિ, જે દરેક માણસની અંદર ભગવાને મસ્ત ફિટ કરીને આપેલી છે. ખ્યાલ આવે છે? યસ. તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ થાય. ઓકે, લેટ અસ કન્ટિન્યુ. આપણે આગળ વધી રહ્યા છીએ મિત્રો. આ શું નીકળી ગયું નીચેથી? ઓહો હો, હું આવી ગયો. સારું, ચલો ભાઈ, કંઈક આવું આવ્યું છે. ઓહો, આટલા બિહામણા આપણને શ્રેણિક આપી દીધા છે 3/3 કક્ષાના. અને એવું પૂછ્યું છે ab ના બીજા સ્તંભ અને ત્રીજી હારનો ઘટક. આ જોજો ભાઈ, આ લોકો જે આવું કરે છે ને
શું કીધું છે? બીજા સ્તંભ અને ત્રીજી હારનો ઘટક. સૌથી પહેલા અહીંયા તમને એ ખબર પડવી જોઈએ કે અહીંયા ત્રીજી હારનો અને બીજા સ્તંભનો ઘટક શોધવાનો છે. ત્રીજી હાર અને બીજા સ્તંભનો અહીંયા ભૂલ થાય ને ભાઈ તો આ બંને ઉલટાઈ જાય અને આપણે જવાબ કંઈક ઊંધો લખીને આવીએ. ખ્યાલ આવે છે? ઓકે. ઘણા લોકો શું કરે કહું તો કે આ છે ને આખું લાંબુ લચક ગુણાકાર કરે શ્રેણિકોનો અને એમાં હલવાઈ જાય. ટાઈમ પછી ક્યાંથી બચે? આપણે જે પૂછ્યું છે એટલું જ કરવાનું થાય છે. ચલો લે, સૌથી પહેલાં હું આ બંને શ્રેણિક છે એના બોક્સ દોરી દઉં છું. હા ભાઈ, અત્યારે મારે આખું લાંબુ લચક લખવાની જરૂર નહીં. સૌથી પહેલાં એ છે તો એ અને એના પછી બી છે. ખ્યાલ આવે છે? આ એ છે અને આ બી છે એટલું મારા મગજમાં રહેવું જોઈએ. ચલો, ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક, એનો મતલબ એની ત્રીજી હારનો ગુણાકાર બીના બીજા સ્તંભ જોડે થયો હશે. ધ્યાનથી સમજવાનું ટ્રાય કરજો. આપણે આના માટે શું શોધવાનું છે કે એની ત્રીજી હારનો અને બીજા સ્તંભનો ઘટક શોધવાનો છે. ખ્યાલ આવે છે? હવે એ ઘટક છે એ કોનો ગુણાકાર હશે? તો કે એની ત્રીજી હારનો અને બીના બીજા સ્તંભનો ગુણાકાર હશે. તો હું એની ત્રીજી હાર લખી કાઢું છું ભાઈ. તો કેટલી છે? 5 - 1 અને 6. અને બીનો કયો સ્તંભ ભાઈ? તો કે બીજો સ્તંભ કયો છે? તો કે 2 - 5 અને -8. બસ મારે આ બંનેનો જ ગુણાકાર કરવાનો થાય છે એટલે મેં લખ્યા જ એ છે. ડન છે? જોઈએ હવે શું થાય છે. ચલો ભાઈ, 5 2 જા તો કે 10 થાય. ચલો, -5 - 1 તો કે +5 થાય. તો કે હવે 8 × 6 = 48 તો કે -48 થાય. ચલો ભાઈ, આ કેટલા થાય? તો કે આ 15 થાય સાહેબ. આ -48 છે. ચલો, કેટલો આન્સર આવે? -33 જવાબ આવવો જોઈએ. -33 શું આપેલો છે? એટલે આ પતી ગયું. ખ્યાલ આવે છે? અહીંયા બેટા જે પેપર સેટર હશે ને તમારો ફૂલ ટાઈમ વેસ્ટ કરવાની ટ્રાય કરશે, પણ આપણે ખબર છે કે આપણને ટાઈમ વેસ્ટ થવા દેવાનો નથી. ટાઈમ ઇઝ મની હે. ક્યાં હે ભાઈ? ટાઈમ ઇઝ મની હે. યસ, ખ્યાલ આવે છે? ત્રીજી હાર બીજો સ્તંભ મને ખબર છે ભાઈ. તો એનો મેં ત્રીજી હારનો જે ઘટકો છે એ જ લખ્યા છે, બીના બીજા સ્તંભના જ ઘટકો લખ્યા છે. બાકી મારે કશું ઉતારા કરવાની જરૂર નહીં. અને એ બીનો ભૂલથી આખો ગુણાકાર તો કરવાની જરૂર છે જ નહીં રે. ડન છે? चलो भाई, मूविंग ऑन टू द नेक्स्ट स्लाइड. ओहो हो, ये क्या सामने आ गया सर. चलो फरी કંઈક એવું જ આપણને આપી દીધેલું છે કે એ આ છે, બી આ છે, તો એ બી બરાબર શું થાય? જોજો હા, ફરીથી કહું છું લ્યા, ઓપ્શનની અંદર જમીન આસમાનનો ફરક છે. આપણે ખાલી ને ખાલી બુદ્ધિ યુઝ કરવાનું થાય છે. આ બંનેનો બેટા જે પણ ગુણાકાર હશે એનો જવાબ કાં એ હશે, કાં બી હશે, કાં આઈ હશે, કાં તો 0 હશે. ખ્યાલ આવે છે? અને આ ત્રણેયના બેટા પહેલા ઘટકમાં તો જમીન આસમાનનો ફરક છે. જેમ કે એનો પહેલો ઘટક 0 છે. ખ્યાલ આવે છે? બીનો પહેલો ઘટક x² છે. સી જે આઈ છે, આઈનો પહેલો ઘટક 1 થાય અને ડીનો પહેલો ઘટક એટલે કે આ શૂન્ય શ્રેણિકનો પહેલો ઘટક 0 થાય. ખ્યાલ આવે છે? તો આપણે ખાલી ને ખાલી 1-2 ઘટકો શોધીશું અને પછી ડિસાઈડ કરશું કે આ જે શ્રેણિક છે બેટા કોણ બને. યસ ઓર નો? ડન? ઓકે. હવે જોજો લે, સૌથી પહેલા એ 3/3 છે અને બી પણ 3/3 છે. એનો મતલબ જે જવાબ આવવાનો છે બેટા એ 3/3 માં જ આવવાનો છે. હવે લાંબુ લચક લખતો નહીં લે. ચલો ભાઈ, સૌથી પહેલા આની જે પહેલી હાર છે એનો ગુણાકાર અહીંયા પહેલા સ્તંભ જોડે કરું છું. ડન છે? તો 0x² 0 થાય લે. બરાબર છે? 0 આપણે લખવાની પણ જરૂર નથી. ડન. પ્લસ z × xy એટલે કે xyz. ડન છે ભાઈ? અને -y × zx તો -x, y અને z. આ મેં ખાલી ને ખાલી બેટા આ બંનેના ગુણાકારનો પહેલો ઘટક શોધેલો છે. ડન છે? હવે તમને ખબર પડે બેટા કે xyz - xyz આનો આન્સર 0 આવે. એનો મતલબ જે પણ ગુણાકારનો જવાબ મળવાનો છે એના પહેલા ઘટકનો જવાબ 0 હોવો જોઈએ. આ જે બી છે બેટા, બી એના પહેલા ઘટકનો જવાબ તો x² છે. એનો મતલબ આ જવાબ તો આવે જ નહીં. આ જે આઈ છે બેટા, એકમ શ્રેણિક આઈડેન્ટિટી મેટ્રિક્સ, એકમ શ્રેણિક, એનો પહેલો ઘટક કોણ હોય? આપણે ખબર છે ને ભાઈ, આ 1 1 અને 1, બાકી બધા 0 હોય લ્યા. ખ્યાલ આવે છે? તો પહેલો ઘટક 1 હોય પણ અહીંયા પહેલો ઘટક 0 મળે છે. એનો મતલબ આ પણ જવાબ આવે નહીં. એટલે ખબર પડે છે પૂરા? જોજે હો પાછો. યસ, 2 ઓપ્શન આપણે એલિમિનેટ કરી દીધા છે. હવે જો પહેલા ઘટક આ જે એ છે ને બેટા, એનો પણ પહેલો ઘટક 0 છે. આ જે શૂન્ય શ્રેણિક હોય એનો પણ પહેલો ઘટક તો 0 જ હોય. એટલે હવે આપણે બીજો ઘટક શોધવા તરફ પ્રયાણ કરીશું. ખ્યાલ આવે છે? ખાલી ને ખાલી બેટા મેં એક ઘટક શોધ્યો ને એમાં 2 ઓપ્શન છે એ ઘર ભેગીના થઈ ગયા. ડન છે? ચલો ભાઈ, હવે હું શું કરું છું તો કે અહીંયાનો એલિમેન્ટ શોધું છું, એટલે કે અહીંયાનો ઘટક શોધું છું. તો પહેલી હાર છે એનો ગુણાકાર હવે મારે બીજા સ્તંભ જોડે કરવાનો થાય છે. ડન છે? ચલો ભાઈ, 0 × xy 0 નહીં લખવાનું મારે. z × y², તો આવું કંઈક થાય ભાઈ, zy². શું થાય લ્યા? તો કે zy² થાય.
ઝેડ વાય સ્ક્વેર થાય. ઓકે, માઇનસ વાય ઇન્ટુ વાય ઝેડ, માઇનસ વાય ઇન્ટુ વાય ઝેડ, તો કે માઇનસ વાય સ્ક્વેર ઝેડ. બસ આ પણ એ જ થાય. એનો મતલબ આ ઝેડ વાય સ્ક્વેર અને આ પણ ઝેડ વાય સ્ક્વેર. એનો મતલબ આનો આન્સર પણ શું આવી ગયો? તો કે 0 આવી ગયો. હવે જુઓ બાકી જે બે ઓપ્શન બચ્યા છે એનામાં તમે જુઓ કે જે બીજો ઘટક છે આ એ ની અંદર શું છે? તો કે ઝેડ છે. આ ઝેડ તો 0 છે નહીં, પણ આનો આન્સર 0 મળે છે. હવે ક્યાં પોસિબલ હશે? તો કે અહીંયા જ પોસિબલ હશે. બાકી આ પણ નીકળી ગયો. આપણે ખાલી ને ખાલી ઓપ્શનને કાઢતા શીખવાડવાનું છે, શીખવાનું છે. અહીંયા આપણે કોઈ ક્વેશ્ચન સોલ્વ કરવાનું કીધેલું નથી, કારણ કે આના માટે તમને બેટા 1 જ માર્ક્સ મળવાનું છે. ખ્યાલ આવે છે? યસ, વી જસ્ટ નીડ ટુ યુઝ અવર સાબુ પ્રોપરલી. ડન છે? ઓકે, चलो चलो चलो. अब क्या कह रहा है दीवाना दिल? ला दीवाना दिल नहीं, ये क्वेश्चन कुछ कह रहा है. देख लेते हैं क्या कह रहा है. वो सच कह रहा है दीवाना. क्वेश्चन ओके ओके ओके. चलो, जो ए बी बराबर एक्स હોય તો શ્રેણિકો એ અલ્પવિરામ બી અને એક્સ ખાલી જગ્યા છે. જો ભાઈ, ખાલી ને ખાલી એટલું લખું છું. લે, આપણને આવું કંઈક આપી દીધેલું છે. શું આપી દીધેલું છે સર? એ બી બરાબર એક્સ આપી દીધેલું છે. સૌથી પહેલાં બહુ પાયાની બાબત પર ફોકસ કરવાનું થાય ભાઈ, કે અહીંયા એ બીની કિંમત કંઈક એક્સ મળે છે. એનો મતલબ બેટા કે એ અને બીનો ગુણાકાર શક્ય છે. એનો મતલબ આવો થાય ભાઈ. જો એ બી બરાબર એક્સ મળતો હોય એનો મતલબ એ અને બીનો ગુણાકાર શક્ય છે. ખાલી ને ખાલી આટલા કોન્સેપ્ટ ઉપર જોજો આપણે કેટલા જે ऑप्शन है एलिमिनेट कर सकते हैं. डन. सबसे पहले ऑप्शन ए पे ध्यान दिया जाए, गौर किया जाए. जो हाँ भाई आ 3 तो आ 3 एनो मतलब अहींया ए बी नो जे गुणाकार है पॉसिबल है. डन सर. चलो भाई आ 3 है आ 2 है सर. 3 होय अने 2 होय बंने हरखा न होय तो साहेब ए अने बी नो गुणाकार पॉसिबल ज न थाय. आ ऑप्शन है ए घेर भेगीनो थई गयो. ल्या मोमाना घेर जतो रह्यो मामाना घेर. ख्याल आवे छे? ओके चलो भाई एना पछी शुं कहे छे? यस अहींया अने अहींया आ पण हरखुं छे एटले आ पॉसिबल कदाच थई शके. अने अहींया आ पण 2 छे आ पण 2 छे ए पण पॉसिबल थई शके. खाली ने खाली ए बी है ए व्याख्यायित थाय एना बेसिस पर आपणे एक ऑप्शन ने घेर मोकली दीधो. हवे जोईए भाई. हवे आपणने खबर छे बेटा के अहींया ए बी ज्यारे व्याख्यायित थाय, हाँ लखुं छुं फरीथी. जो मानी लो कि ए है ए एम बाय एन होय, आ बी है ए पी बाय क्यू होय. बराबर ने? तो आनो जे जवाब मळे अत्यारे अहींया एक्स है. डन. तो सौथी पहली कंडीशन है कि आ बंने सरखा होवा जोईए. ए चेक थई जाय एना पछी बेटा कि ज्यारे आनो આપણે ગુણાકાર કરીએ છીએ અને જે જવાબ મળે છે એની કક્ષા શું નક્કી થાય? તો કે સર એની કક્ષા તો આ નક્કી થાય. અહીંયા આનો પહેલો અને આનો આ છેલ્લો. ડન છે? તો આની કક્ષા શું મળે? તો કે m બાય q મળે. અલા ખ્યાલ આવે છે ભાઈ? યસ ઓર નો? હવે વળી પાછા આપણે ઓપ્શન તરફ જઈએ. જોજો. યસ અહીંયા બેટા a અને b નો ગુણાકાર પોસિબલ છે. આ તગડો છે, આ તગડો છે. એનો મતલબ કે જો a b નો ગુણાકાર કરું તો મને જે જવાબ મળે એની કક્ષા બેટા 2/2 થાય. કેટલી થાય? તો કે 2/2. અહીંયા x ની કક્ષા 2/2 આપેલી છે, નથી આપેલી. ઘેર ભેગીનો ખ્યાલ આવેલા? ઘેર ભેગીનો. વેરી ગુડ. અહીંયા આવી જાઓ. ચલો ભાઈ અહીંયા બેટા આ બંને સરખા છે એટલે ગુણાકાર પોસિબલ છે. ગુણાકાર પોસિબલ હોય તો જે જવાબ મળે એની કક્ષા 3/3 હોવી જોઈએ. અહીંયા છે? યસ અહીંયા છે. એનો મતલબ આ પોસિબિલિટી ખરી. જોઈ લઈએ અહીંયા આગળ. ચલો ભાઈ આ 2/2 છે. ખ્યાલ આવે છે? તો જે બેટા તમને પરિણામી શ્રેણિક મળશે ગુણાકાર પછીનો એની કક્ષા 3/3 હોવી જોઈએ. અહીંયા તો 3/2 છે. એનો મતલબ આ પણ પોસિબલ નથી. વાર્તા પતી ગઈ. डन डना डन डन. पता चल रहा है कि नहीं चल रहा है? डन है? ओके वेरी गुड. चलो जी आज साथ साथ चलता हूँ. नेक्स्ट क्वेश्चन है. चलो भाई ये क्वेश्चन क्या बोल रहा है? ओके ओ भाई साहब શું કહી દીધું આણે તો. ઓહો એ બરાબર કંઈક આવું છે અને એની n ઘાત 0 આપેલી છે તો n નું ન્યૂનતમ મૂલ્ય કેટલું? ચલો ભાઈ n ની જે કિંમતો છે 5 4 3 કા 2 કાં તો આ હોઈ શકે છે. એનો મતલબ a ની n પાવર બેટા શૂન્ય શ્રેણિક થવો જોઈએ. તો આપણે સૌથી પહેલા બેટા વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આવા ક્વેશ્ચનની અંદર ચાલુ જ કરી દેવાનું, મંડી જ પડવાનું. લ્યા એ તમને આપી દીધો છે. સૌથી પહેલા બેટા હું a સ્ક્વેર શોધીશ. શું શોધીશ? a સ્ક્વેર. આપણને ખબર છે બેટા a સ્ક્વેર નો મતલબ શું થશે? તો કે a ઇન્ટુ a.
આ તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કરતા હો ત્યારે એ ઇન્ટુ એ આવી જે ફોર્માલિટી છે બુરા એ કરવાની જરૂર છે નહીં. ખ્યાલ આવે છે? એમાં તો સીધી ધડબડાટી જ બોલાવવાની થાય ભાઈ આપણે. તો વિચ ઇઝ ઇક્વલ્સ ટુ ચલો એ ઇન્ટુ એ કેટલા છે તો કે એ બી, આ બી સ્ક્વેર, આ માઇનસ એ સ્ક્વેર અને માઇનસ એ બી અને ઇન્ટુ સેમ કોપી પેસ્ટ કરી દો લ્યા એ બી, આ બી સ્ક્વેર, આ माइनस ए स्क्वायर माइनस ए बी. डन है भाई, डन है बच्चों, डन है. अब देखते हैं, चलो भाई, तो कि ए बी इंटू ए बी, ए स्क्वायर बी स्क्वायर, ए इंटू ए स्क्वायर, बी इंटू बी बी स्क्वायर, ए बी इंटू ए बी ए स्क्वायर बी स्क्वायर. डन है भाई. चलो हाँ, પછી આ પ્લસ માઇનસ માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર. બેટા બી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર લખો કે એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર લખો? ખ્યાલ આવે છે ભાઈ? ડન હે. એના પછી ચલો આનો ગુણાકાર આના જોડે, જો સૌથી પહેલા આપણે પહેલી હારનો ગુણાકાર પહેલા સ્તંભ જોડે કર્યો, હવે આજ પહેલી જ હારનો ગુણાકાર આપણે બીજા સ્તંભ જોડે કરીશું. ખ્યાલ આવે છે? એ બી ઇન્ટુ બી સ્ક્વેર, બેટા તો આ થાય એ બી ક્યુબ. ડન છે. અને માઇનસ પ્લસ માઇનસ बी स्क्वायर इंटू ए बी, फरीथी बेटा इट इज ए बी क्यूब. मेरे को तो लग रहा है कि ए स्क्वायर में ही आंसर क्या हो जाने वाला है तो कि शून्य श्रेणिक हो जाने वाला है. जीरो मैट्रिक्स એટલે કે શૂન્ય શ્રેણિક થઈ જવાનો છે, મને તો એવું લાગે છે. છતાં આપણે એક વખત ચેક કરી લઈએ. ચલો ભાઈ, હવે આ બીજી હાર છે અને પહેલો સ્તંભ છે. ચલો માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ એ બી, તો આ થશે બેટા માઇનસ એ ક્યુબ બી. ખ્યાલ આવે છે? યસ. અને माइनस माइनस प्लस ए बी इंटू ए स्क्वायर, तो प्लस ए क्यूब बी. यस, ये भी जीरो हो गया. अब ये भी जीरो हो जाने ही चाहिए. चलो लिया, तो कि माइनस आ शू थशे ए स्क्वेर बी स्क्वेर અને યસ આ માઇનસ માઇનસ પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર. યસ બેટા, આ બધું જ છે ને ભાઈ, કશું નહીં. લા જીરો 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 જીરો, એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર, જીરો 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 અને જીરો. એનો મતલબ બેટા કે એની બે પાવર તમે કરીને તો તમને આન્સર 0 0, એનો મતલબ કે શૂન્ય શ્રેણિક મળી ગયો છે. એનો મતલબ આ કન્ડિશન છે સેટિસ્ફાઈ થઈ જાય છે. તો n તમે કેટલા ભાઈ લીધા તો કે 2 લીધા, તો ન્યૂનતમ મૂલ્ય n નું કેટલું મળ્યું? 2 મળ્યું. 2 મળ્યું સર. ડન 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 ડન. ઓકે, ચલો आई जाओ आई जाओ आई जाओ. अपन नेक्स्ट एमसीक्यू तरफ आगे बढ़ रहे हैं. क्या बोल दिया है ये एमसीक्यू? कुछ तो बोल रहे एमसीक्यू, कुछ तो बोल. यस, जो ए बराबर, हाँ भाई आ ए बराबर नहीं અને आई बराबर જ લખાયેલા, કારણ કે આ તો આઈડેન્ટિટી એટલે કે એકમ શ્રેણિક આપણને આપી દીધેલો છે. તો ए स्क्वायर प्लस 2a बराबर चेटला, એવું આપણને કીધેલું છે ભાઈ. तो इसके अंदर मुंजाने का नहीं. ख्याल आवे છે भाई? इसके अंदर मुंजाने का नहीं, देखने का कि क्या करने का है. चलो भाई बेटा, आ ए છે એ બીજું કશું જ નથી પણ આઈડેન્ટિટી એટલે કે એકમ શ્રેણિક છે. શું છે ભાઈ? એકમ શ્રેણિક. હવે આપણને ખબર છે બેટા કે એકમ શ્રેણિકનો વર્ગ કરો. એકમ શ્રેણિકનો વર્ગ કરવાનો મતલબ શું? એકમ શ્રેણિકને પોતાના જોડે જ ગુણવાનું. તો આપણને ખબર છે બેટા કે કોઈ પણ શ્રેણિકને એકમ શ્રેણિક જોડે ગુણો ને તો એ જ જવાબ આવે. એનો મતલબ કે અહીંયા એકમ શ્રેણિકનો એકમ શ્રેણિક જોડે જ ગુણાકાર છે, તો જવાબ એકમ શ્રેણિક જ આવે. અલા ખ્યાલ આવે છે ભાઈ? યસ. જો જો આવું કહેવા માંગે છે કે એ છે બેટા, એ છે 1 0 0 0 1 0 અને 0 0 1. પણ સર આ તો આઈ છે. શું છે? આઈ. હવે એ નો સ્ક્વેર તો શું થાય ભાઈ? તો કે આઈ નો સ્ક્વેર. એકમ શ્રેણિકનો તમે સ્ક્વેર કરો એનો મતલબ શું? કે આઈ ગુણ્યા આઈ કરવાનું. તો સર જવાબ તો આઈ જ આવે. શું જવાબ આવે ભાઈ? તો કે આઈ જવાબ આવે. એનો મતલબ આ એ સ્ક્વેર છે એ કશું જ નહીં, મારો આઈ છે. ડન. અને એ છે એ પણ મારો આઈ છે, તો આ 2a શું થાય? તો કે 2i થાય. તો i પ્લસ 2i કેટલું થાય? તો કે 3i થાય સર. અને i બીજું કશું જ નથી, તો કે i પાછું શું છે? તો કે a છે. કારણ કે i a છે અને a i છે. मैं तुम हूँ और तुम मैं हूँ, पता चल रहा है बुरा? यस. તો કે આ 3i અથવા તો 3a. ચલો હું જવાબ આપેલો છે? i તો છે જ નહીં, તો 3a જવાબ. પતી ગયું, વાર્તા પૂરી. એટલે ખ્યાલ આવે છે ભાઈ? હે ખ્યાલ આવે છે કે આ લાંબી લચક મેથડ કરીને દેખાડું લે? ખબર પડતી જ હોવી જોઈએ. હા ભાઈ, ખબર પડે છે ને ભાઈ? હા બસ એમ. સારું, ચલો આવી જાઓ. ओके, यस यस यस. जो भी खबर कदाच नहीं पड़ेगी ना बेटा, तो अपन बैठा है डाउट सॉल्विंग के लिए, उसका भी सेशन अलग से अपन ले आएंगे. उसकी चिंता नहीं करने की आप लोगों को. पता चल रही है? यस.
ओके, देखो अभी आगे आगे क्या होता है भाई। ओहो हो, आ तो हूँ लाવી દીધું। ए बराबर कशुक आपेલું છે, बी बराबर कशुक आपेલું છે અને બંનેના ગુણાકાર વિશે આ ઓપ્શનની અંદર કશુંક વાત કરેલી છે। ઓકે, એક ઓપ્શન આપણે એવો પણ આપેલો છે કે એબીનું અસ્તિત્વ નથી, તો આપણે સૌથી પહેલાં બધા ચકાસી લઈએ કે એબી છે વ્યાખ્યાયિત થાય કે ના થાય। ખ્યાલ આવે છે? ઓકે, જોઈએ તો જે એ છે બેટા, એની જે કક્ષા છે કેટલી છે, તો એની અંદર 3 હાર છે અને એક જ થાંભલો છે। સર આ તો સ્તંભ શ્રેણિક જ દેખાય છે। યસ યસ, એની કક્ષા છે 3/1 અને આની જે કક્ષા છે બેટા 3 હાર 3 સ્તંભ એટલે કે 3/3। સર આ તો બંને મેચ થયું જ નહીં, આ બંને તો મેચ થવું જોઈએ તો જ એબીની વાત કરી શકાય, તો જ એબીની વાર્તા કરી શકાય। એનો મતલબ અહીંયા એબી આમાંથી કશું જ ના મળેલા, એબીનું અસ્તિત્વ જ છે નહીં લે, વાર્તા પતી ગઈ, કશું કેલ્ક્યુલેટ કરવાનું થાય જ નહીં। ડન છે ભાઈ? યસ, ઓકે, चलो 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 आगे आगे होता है क्या देखो। ओके, चलो कुछ तो इधर कहा जा रहा है, हमको ए शोधने का है। ठीक है, चलो भाई, ए स्क्वेर प्लस आई इज इक्वल टू 0 એવું આપેલું છે, તો એ બરાબર ચેટલા? ખ્યાલ આવે છે ભાઈ? હા, હવે આપણે સૌથી પહેલાં બેટા ઓપ્શનને એલિમિનેટ કરતા શીખીએ। યસ, વી નીડ ટુ એલિમિનેટ ધી ઓપ્શન। જોજો હા શું કહું છું। હવે માની લો બેટા કે આ જે એ છે ને એ આ છે, આ વાળો આ। હવે અહીંયા જે છે એ તો બેટા આપણને ખબર છે કે એકમ શ્રેણિક છે। હવે જો એ છે એ એકમ શ્રેણિક હોય તો એ સ્ક્વેર પણ શું થાય, તો કે એકમ શ્રેણિક થાય અને એકમ શ્રેણિક પ્લસ એકમ શ્રેણિક એટલે કે 2 ટાઈમ્સ એકમ શ્રેણિક થાય બેટા। 0 કોઈ દિવસ થાય નહીં, એનો મતલબ પહેલો ઓપ્શન તો આવે નહીં। લા ભૂરા ખ્યાલ આવે? એ ભૂરા ખ્યાલ આવે ભાઈ? કે જો બેટા આપણને જો એક સમીકરણ આપેલું છે અને એ શોધવાનો છે। માની લઈએ બેટા કે આ જે એ છે એ આ છે। હવે આ શું છે, તો કે એકમ શ્રેણિક છે। એકમ શ્રેણિક અહીંયા આગળ મૂકી દઈએ આપણે એની જગ્યા પર, તો એકમ શ્રેણિકનો વર્ગ એકમ શ્રેણિક જ થાય, તો આ આઈ અને આ આઈ 2i જવાબ આવવો જોઈએ, પણ અહીંયા તો 0 આપેલો છે। એનો મતલબ કે એ બરાબર આ વસ્તુ લેતા કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી, એનો મતલબ એ જવાબ તો આવે જ નહીં। ડન છે ભાઈ? ડન છે? યસ, ઓકે। હવે જોઈએ આમાં છે ને હું શું વિચારું કહું કે અહીંયા એનો વર્ગ કરવાનો છે અને એની અંદર આઈને ઉમેરવાનો છે, છતાં જવાબ 0 લાવવાનો છે। ખ્યાલ આવે છે? ડન। તો એ કંઈક સંકર સંખ્યા સાથે રિલેટ કરતી વસ્તુ હોવી જોઈએ। તો હવે હું છે ને બેટા સેકન્ડ ઓપ્શન છે એને પહેલું પ્રેફરન્સ આપીશ ચેક કરવા માટે। હું માની લઈશ બેટા કે જે એ છે એ કોણ છે, તો કે આ છે, આ i 0 0 માઇનસ i। ખ્યાલ આવે છે? અને હવે આપણે આ જે સમીકરણ છે એને ચેક કરીશું। શું છે ભાઈ સમીકરણની અંદર, તો કે એ સ્ક્વેર પ્લસ આઈ બરાબર 0। જો આવું થઈ જશે તો આપણે કહી દઈશું કે ભાઈ આ જવાબ છે। હવે એના માટે આપણે એ સ્ક્વેર શોધવો પડશે, તો એ સ્ક્વેર ચલો લઈ લઈએ। એ સ્ક્વેર એટલે કે આ ઇન્ટુ કોપી પેસ્ટ એટલે કે i 0 0 અને માઇનસ i। ચલો ફટાફટ આપણે ગુણાકાર કરી દઈએ, i ઇન્ટુ i તો કે આ i સ્ક્વેર થાય, 0 ઇન્ટુ 0 પતી ગયું, i ઇન્ટુ 0 0 0 ઇન્ટુ i પતી ગયું। ચલો ભાઈ 0 ઇન્ટુ i 0, i ઇન્ટુ 0 0 પતી ગયું, 0 ઇન્ટુ 0 અને માઇનસ માઇનસ પ્લસ તો કે i સ્ક્વેર, એટલે આનો જવાબ કેટલો મળે બેટા? આપણને ખબર છે બેટા કે i સ્ક્વેરનો જવાબ કેટલો મળે, તો કે -1। આ 0 0 અને -1, એનો મતલબ કે જો હું એ આવો લઉં બેટા તો એ સ્ક્વેર મને આવું કંઈક મળે છે। હવે એ સ્ક્વેરને આપણે કોની અંદર એડ કરવાના છે ભાઈ? કોની અંદર એડ કરવાના છે? i ની અંદર। યસ, હવે આનામાં હું બેટા i એડ કરી દઉં। i એટલે શું છે આપણી પાસે? 1 0 0 1 એડ કરો, ચલો -1 + 1 0 0 + 0 0 0 + 0 0 -1 + 1 0, એનો મતલબ આનો આન્સર કેટલો આવે છે? 0। જો હું એ બરાબર આ લઉં છું તો આ કન્ડિશન છે સેટિસ્ફાઈ થાય છે। કઈ કન્ડિશન સર? તો કે આ વાળી કન્ડિશન। તમારો આન્સર બસ પતી ગયું। મને વિચાર કેમ નો આવ્યો ભાઈ? તો જેવું મેં આ સંકર સંખ્યાવાળું સ્વરૂપ જોયું ને એટલે મને ખબર પડે ભાઈ કે આ જે સ્ક્વેર છે એમાં -1 મારે જો લાવવો હોય, -1 મારે લાવવો હોય, શા માટે -1 લાવવાનું છે? કારણ કે i નો જે પહેલો ઘટક છે એ 1 હશે, તો -1 અને 1 જો ભેગા ચીપકશે તો જ 0 થવાનું છે। આવો મેં આઈડિયા લગાડ્યો એટલા માટે બસ મને જવાબ મળી ગયો। બાકીના બે ઓપ્શન તો ભલે ગેર ભેગા થઈ ગયા, મારે એનાથી કશું લેવા દેવા નહીં। યસ ઓર નો? यस बॉय गर्ल यस, इधर ध्यान देने का। चलो फिर से एक बेहतरीन एमसीक्यू आपके सामने ये रहा। चलो इसको देखते हैं कि क्या करने का है अपन को। जो हाँ भाई,
એ બરાબર આપણને કશું આપેલું છે અને પછી શું કીધેલું છે કે આ બરાબર ધીસ ઇન્ટુ એ. હા જો ભાઈ આ અહીંયા પાછો લખેલો છે ને એ આ શ્રેણિક જોડે ગુણાકારમાં છે. પાછો હા કે જ્યારે બેટા આ શ્રેણિકનો ગુણાકાર એ જોડે કરો છો ત્યારે આ શ્રેણિક મળે છે. ઓકે અને અહીંયા આગળ શું આપેલું છે આપણને બેટા આલ્ફા આપેલું છે. તો શોધવાનું શું છે એ જ ને. હા બસ જો આલ્ફા શોધવાનું છે તમારે. ફરીથી ભાઈ આખું ગામ શું કરે કહું તો કે આ આખો ગુણાકાર કરે. એ આખા ગુણાકાર કર્યા પછી અહીંયા અને અહીંયા સરખામણી કરે અને પછી આલ્ફાનો જવાબ મેળવે. ખ્યાલ આવે છે. આપણે ગોમ જેવું કરવાનું થતું નથી. ડન છે. આપણે ક્યાં છીએ તો કે જ્ઞાનશાલાના જોરદાર જક્કાસ પ્લેટફોર્મ પર છીએ. ડન છે. અહીંયા ધ્યાન જોજો. સૌથી પહેલા આ જે શ્રેણિક છે બેટા એને લખું છું પણ મારું ફોકસ ક્યાં છે ખાલી ને ખાલી આલ્ફા ઉપર છે. બાકી મારા માટે બ્લર છે. શું છે ભાઈ તો કે બ્લર છે. અર્જુનને શું દેખાય તો કે મોછલીની આંખ જ દેખાય. લ્યા જો બીજું દેખાય ને તો એ અર્જુન જ ન કહેવાય. ખ્યાલ આવે છે. કંટ્રોલ દે કંટ્રોલ તું અર્જુન નહીં લે. હા ચલો અહીંયા ધ્યાન. બરાબર ના બરાબર. ચલો હા આ શ્રેણિક મારે લખવાનો છે. જોજો હા પાછું આ જે આલ્ફા છે બેટા એ ક્યાં આવેલું છે તો કે સર એ છે ને બીજી હારમાં છે અને બીજા સ્તંભમાં છે. ખ્યાલ આવે છે. તો આ બંનેનો જે ગુણાકાર થશે ને એનો જવાબ આલ્ફા ક્યારે આવશે કે જ્યારે એ બીજી હારનો અને બીજા સ્તંભનો ગુણાકાર હશે ત્યારે. તો આની ખાલી ને ખાલી હું બીજી હાર લખું છું ભાઈ તો કે 0 1 અને -3/2. મારે બીજું કશું લખવાની જરૂર છે નહીં. અર્જુનને શું દેખાય તો કે માછલીની આંખ અને એ શું છે ભાઈ એ આપણે આપેલો છે અને મારે એનો બીજો સ્તંભ જ લખવાનો થાય છે. શું લખવાનું થાય છે બીજો સ્તંભ -1 -3 અને -3 તો કે -1 -3 અને -3. ફરીથી સમજાવું છું ધ્યાનથી જોજો બેટા. શું કહે છે કે જો આ જે શ્રેણિક છે ને એની વચ્ચોવચ્ચ આલ્ફા આવેલો છે. આલ્ફાનો છે એ સ્થાન ક્યાં છે સર એ બીજી હારમાં છે બીજા સ્તંભમાં છે. ખ્યાલ આવે છે. અને આલ્ફા શું છે તો કે આ બંનેનો જ્યારે ગુણાકાર કરીશ ને ત્યારે મને આલ્ફા મળશે અને ક્યાં મળશે તો કે વચ્ચોવચ્ચ એટલે કે બીજી હારમાં બીજા સ્તંભમાં મળશે. તો આનામાં હું એવો કોનો ગુણાકાર કરવાનો છું કે જે મને બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક આપશે. તો સર હું છે ને જ્યારે બીજી હારનો ગુણાકાર આના બીજા સ્તંભ જોડે કરીશ ને ત્યારે જ મને જે જવાબી શ્રેણિક હશે એનો આ ઘટક મળશે. ખ્યાલ આવે ભાઈ. યસ એટલા માટે મેં બીજા કોઈ એલિમેન્ટ લખ્યા નથી. ખાલી ને ખાલી આની બીજી હાર લખી છે આનો બીજાનો સ્તંભ લખ્યો છે. ડન છે. યસ હવે જોઈએ કે આપણે આનો હિસાબ કિતાબ કરીએ તો શું જવાબ આવે છે. ચલો આ 0 × -1 પતી ગયું. 1 × -3 ચલો ભાઈ -3 થાય અને -3/2 × -3 માઇનસ પ્લસ 3/2 × 3 લખું છું એક વખત. ચલો 3/2 × 3 અને આનો જવાબ તમને શું મળશે તો કે આલ્ફા મળશે. શું મળશે આલ્ફા. ચલો ભાઈ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ હા આ 2 છે એનો લસા લઈ લઉં છું અહીંયા આગળ. તો 3 દુ કેટલા થાય 6 આગળ માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ છે પ્લસ તરુ હું એ તરુ તું એ તરુ બરાબર ને 3 તરી કેટલા થાય ભાઈ 9 થાય અને આખાના છેદમાં બગડો આવી ગયો. ચલો ભાઈ પ્લસ માઇનસ 9માંથી 6 જાય તો 3. હવે તો આ તમને ખબર એકદમ પડી જ જોઈએ. મોટાની નિશાની 3/2. ચલો ભાઈ આલ્ફાનો જવાબ 3/2 મળ્યાના સિવાય કશું જ ના હોય. લ્યા વાર્તા અહીંયા પૂરી થઈ જાય છે. આખું ગોમ જ્યારે આખો ગુણાકાર કરે પછી બંનેની સરખામણી કરે પછી જવાબ મેળવતી હોય ને ભાઈ તમે એવું ન જ કરતા હોવા જોઈએ. ખ્યાલ આવે છે. યસ યુઝ કરવાનું છે. ઓકે चलो अब कौन से एमसीक्यू के पे पहुंच गए हम. ओके क्या बोल रिया है ये जो डायग 1 - 2 1 આ ડાયગ શું રિપ્રેઝન્ટ કરે તો કે સર એ વિકર્ણ શ્રેણિક રિપ્રેઝન્ટ કરે. ખ્યાલ આવે છે ને જ્યારે વિકર્ણના ઘટકો સિવાયના બાકી બધા ઘટકો શૂન્ય હોય ત્યારે આપણે એને શોર્ટની અંદર DIAJ અને પછી બોક્સમાં જે વિકર્ણના ઘટકો લખી કાઢીએ એવું આ સ્વરૂપ આપણને આપેલું છે. તો એ કંઈક આવો છે બેટા. બી પણ વિકર્ણ શ્રેણિક છે તો 4A - 3B કેટલા થાય? લે બરાબર છે. જોજો હા ભાઈ આપણે વધારે કશું લાંબુ લચક કરવાનું થતું નથી. આપણે શું શોધવાનું છે એમાં તો કે 4A શોધવાનું છે. ડન. તો આપણે બેટા 4A શોધીએ. જો ડાયાગોનલ એટલે કે વિકર્ણ સિવાયના દરેક ઘટકો શૂન્ય છે એની અંદર કારણ કે એ વિકર્ણ શ્રેણિક છે તો હું 4 વડે ગુણાકાર કરીશ તો જે શૂન્યવાળા ઘટકો છે એને કશોય ફરક પડવાનો ખરો? એટલે પડશે લ્યા નહીં પડે. એનો મતલબ કે જે ફરક પડવાનો છે ખાલી ને ખાલી વિકર્ણ ઘટકોને પડવાનો છે.
ધ્યાનથી સમજો ને યાદ જ રાખી લેજો લ્યા. તો જ્યારે હું બેટા 4 ને a વડે ગુણીશ ને ત્યારે પણ મારો જવાબ તો વિકર્ણ ઘટકોને જ આવવાનો છે. અને વિકર્ણ ઘટકોમાં 4 ગુણાઈ જશે એટલે 4 ગુણતો બધાને, કે આ 4 થશે અને 4 દુ -8 થશે અને 4 એકા 4 થશે. લ્યા બસ આ 4 મળી ગયો. આમાંથી મારે બેટા 3b માઇનસ કરવાનો છે. તો હું સૌથી પહેલા 3b શોધું છું. તો 3b છે એ પણ આવા જ કંઈક સ્વરૂપે હશે, વિકર્ણ શ્રેણિક સ્વરૂપે હશે. તો b આ છે 3 વડે ગુણાકાર કરી દો. ચલો 3 તેરી 9, 3 દુ 6 અને 3 એકા 3 અને એટલે માઇનસની સાઇન સાથે. એટલે ખ્યાલ આવે છે. અને તમારે બેટા માઇનસ કરવાનું છે આ બંને વચ્ચે. તો કરી દો અહીંયા આગળ માઇનસ. તો વિકર્ણ શ્રેણિક જ મળે આપણને. વિકર્ણ શ્રેણિકોની બાદબાકી વિકર્ણ શ્રેણિક જ મળે. ખ્યાલ આવે છે ભાઈ? જો આ રીતે કહું છું, ઘણા લોકો હજી મૂંઝાશે નહીં. તો માની લો કે બેટા અહીંયા હું 10 0 0 3 આવું લખ્યું છે. આ વિકર્ણ શ્રેણિક છે. વિકર્ણ સિવાયના દરેક ઘટક 0 છે. એમાંથી બેટા તમે બીજો વિકર્ણ શ્રેણિક માઇનસ કરો, 1 0 0 2 આ માઇનસ કરી દો. તો બેટા તમને જે જવાબ મળશે ને, શું જવાબ મળશે? 10 માંથી 1 જાય તો 9, 0 માં 0 જાય તો 0, 0 માં 0 જાય તો 0 અને 3 માંથી 2 જાય તો 1. તો આ જે જવાબી શ્રેણિક છે બેટા એ પણ વિકર્ણ શ્રેણિક જ મળે. ખ્યાલ આવે છે? તો જ્યારે અહીંયા વિકર્ણ શ્રેણિકને તમે બાદબાકી કરો તો જે જવાબ આવશે એ વિકર્ણ શ્રેણિકમાં જ આવવાનો છે. ચલો ભાઈ 4 માંથી 9 જાય તો કેટલા બચે? તો કે -5 બચે સર. -8 -6 -14 બચે. અને 4 માઇનસ માઇનસ પ્લસ 4 ને 3 7 બચે. આવો કંઈક જવાબ આવવો જોઈએ. ચલો શું આપેલો છે આપણને જવાબ? -5 -14 અને 7. પતી ગયું લ્યા, ક્રેક્ડ. યસ, તમારી ભાષામાં ડીકોડેડ. યસ ઓર નો? કોઈ પણ ક્વેશ્ચન આવે ડીકોડ કરવાનો આપણને. ઓકે, ચલો 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 નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે પ્રયાણ કરીએ. यस चलो चलो भाई. हाँ बेटा, इधर मैं स्टार कर रहा हूँ क्योंकि ऐसे जो क्वेश्चंस हैं वो BOARD बोर्ड में भी पूछे जाते हैं और आपकी गुजकेट में भी पूछे जाते हैं, इसलिए ध्यान से फोकस करिएगा. ठीक है बच्चों. ओके, इधर किधर चला गया ल्या? हाँ, इसको भाई हटाओ यहाँ से. ओके ओके, एक बराबर કંઈક આપેલું છે, આપણે એની 10 ઘાત શોધવાની છે ભાઈ. ઓહો, તો મારે શું કરવાનું? જો પેલો સૌથી પહેલા a નો ગુણાકાર a જોડે કરીશ, પછી a² મળશે, પછી a² નો ગુણાકાર હું ફરી એક વખત a જોડે કરીશ એટલે મને a³ મળશે, a³ નો ગુણાકાર હું ફરી એક વખત a જોડે કરીશ એટલે એની 4 પાવર મળશે. એમ કરતા કરતા એની 10 પાવર સુધી મારે પહોંચવાનું છે. બરાબર ને? આમ કરો ને, આમ કરો ને તો ના મેરા દિમાગ હિલ જાયગા અભી. આવું ના કરવાનું હોય લ્યા, જોજો. ચલો ભાઈ, જોઈએ આપણે. સૌથી પહેલા બેટા આવો જ્યારે પણ ક્વેશ્ચન આવે ને કે તમને કોઈ એક શ્રેણિક આપી દીધેલું છે, એની કોઈક બિહામણી ઘાત શોધવાની થાય, ત્યારે યાદ રાખજો સૌથી પહેલા તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? તો કે એના વર્ગ શોધવાથી સ્ટાર્ટ કરવાનું અને પછી કંઈક સેટિંગ પાડવાની ટ્રાય કરવાની. કેમનું? તો જોજો. સૌથી પહેલા બેટા આજે હું શોધીશ a². તો a² બરાબર a ઇન્ટુ a થાય. શું થાય ભાઈ? તો કે a ઇન્ટુ a. ડન છે સર. આગળ ચલો જુઓ શું લખેલું છે આપણી પાસે. તો કે 1 1 1 -1 આવો જ છે ને આપણી પાસે a. ડન. કરો કોપી પેસ્ટ. 1 1 1 -1. હવે જોઈએ કે આનો ગુણાકાર આપણને જવાબ શું આપે છે એક્ઝેક્ટલી. યસ, 1 1 જા 1 પ્લસ 1 1 જા 1, તો 1 પ્લસ 1. યસ, 1 1 જા 1 અને 1 -1 જા તો કે -1. ફરીથી અહીંયા 1 1 જા 1, -1 1 જા -1 અને 1 1 જા 1 અને -1 1 જા +1. तो क्या जवाब आया बुरा? तो 1 + 1 इधर 2 होगा, इधर 0 होगा, इधर भी 0 होगा, इधर 2 होगा. अला पता चल रहा है कि नहीं चल रहा है? देखो हमने a² फाइंड आउट किया है, ढूंढा है और उसकी हेल्प से हमको ये मिल रहा है. अब इसको हम कैसे लिख सकते हैं एक बार देखते हैं कि 2 को हम बाहर निकालते हैं तो ये क्या हो जाएगा? अपना आइडेंटिटी मैट्रिक्स ही तो होगा. पता चल रहा है भाई? ये अपना क्या हो जाएगा? तो क्या आइडेंटिटी मैट्रिक्स. इसका मतलब क्या कि हमने a² निकाला तो हमको क्या मिला? तो 2 1 0 0 1. पता चल रहा है? अब बेटा मेरे को इसकी 10 पावर निकालने की है. कितनी पावर? तो क्या 10 पावर. तो मैं क्या करता हूं देखना. इसके ऊपर 5 और इसके ऊपर भी 5. आपको पता है ना कि पावर का गुणाकार होता है. क्या होता है भाई? तो कि गुणाकार होता है. बात तो सही है भाई आपकी.
યસ, તો આ આપણને સીધે સીધું શું આપશે તો કે a ની 10 ઘાત આપશે. 2 ની 5 ઘાત, ચલો 2 ની 5 ઘાત કેટલી થાય? 32 થાય. અને આ જે i છે એટલે કે એકમ શ્રેણિકની તમે ગમે એટલી ઘાત લો, જવાબ તો બેટા તમારો એકમ શ્રેણિક જ આવે. એનો મતલબ તમારો જવાબ અહીંયા રેડી છે, 32i. ऐसा कुछ जवाब आना चाहिए. 32i છે આપણી પાસે ઓપ્શનમાં. યસ, વી હેવ 32i. Yes or no? Done? Yes. Let's move on to the next question. चलो 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 ઓકે ઓકે હા ચલો ભાઈ, શું કીધેલું છે? બસ ફરીથી બેટા એક વસ્તુ યાદ જ રાખવાની આવી છે આપણે, કશું વધારે માથાકૂટ કરવાની નહીં. જો શું આપેલું છે આપણને અહીંયા આગળ, તો એક શ્રેણિક આપેલો છે કે જે વિકર્ણ સ્વરૂપે છે અને એની 2 ઘાત આપણને શોધવાની છે. તો બસ જ્યારે પણ આવું મળી જાય ને તો આને હલવો સમજવાનો. શું સમજવાનું? તો કે હલવો. તમને ખબર જ છે, હલવાના વાટકાને શું કરવાનું? મોઢા પાસે લાવવાનું, આઈને ખાઈ જવાનું. જોજો, એ તમને બેટા વિકર્ણ શ્રેણિકના સ્વરૂપમાં આપેલો છે. એ બરાબર શું કીધેલું છે તો કે એટલે કે ડાયાગોનલ એટલે કે વિકર્ણ 5, 0 અને 3 શોધવાનું શું છે તો કે એનો વર્ગ શોધવાનો છે. કશું જ નહીં કરવાનું લ્યા. જેટલા પણ ઘટકો વિકર્ણની અંદર હોય ને એનો વર્ગ કરી દેવાનો લ્યા. એટલે વાર્તા પતી જાય. એટલે 5 નો વર્ગ 25, 0 નો વર્ગ 0 ને અહીંયા 9. આવો ક્યાં ઓપ્શન આપેલો છે તો કે ઓપ્શન એ. વાર્તા પૂરી. કશું વિચારવાનું થતું છે નહીં. યાદ જ રાખી લેવાનું, જ્યારે પણ વિકર્ણ શ્રેણિક આપેલો હોય, એનો વર્ગ શોધવાનો કીધેલો હોય કે એનો ઘન શોધવાનો કીધેલો હોય, ત્યારે તમારે શું યાદ રાખવાનું કે વિકર્ણ શ્રેણિક હોય એનો જ વર્ગ અથવા તો એનો જ ઘન કરીને જે જવાબ મળે તમારે જવાબ લખી દેવાનો થાય છે, ટીક કરી દેવાનો થાય છે. ડન છે ભાઈ? યસ, આવી જાઓ અહીંયા આગળ. चलो 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 अभी क्या बोल रिया है ये क्वेश्चन क्या बोल रिया है देखते हैं. जो a बराबर λ1 -1 माइनस લેમડા તો થાય a નો વર્ગ બરાબર 0. અહીંયા વર્ગનો મતલબ a ઇન્ટુ a. ખ્યાલ આવે છે? a ઇન્ટુ a કેટલા છે તો કે 0 છે. તો લેમડા બરાબર કેટલા? યસ બેટા, આપણે कैलकुलेट कर ही लिए. ओके, इसमें तो हमको कैलकुलेट करना ही पड़ेगा. ठीक है? यस. वैसे तो इसको बेटा ऐसे देख सकते हैं, अगर आप अपने मन में सोच सकें कि ये a स्क्वायर कैसा दिखेगा, a इंटू a. पता चल रही है? मतलब पहले a की आडी हरोड़ और दूसरे a का पहला स्तंभ का गुणाकार होने वाला है और उसको हम 0 के साथ, 0 શ્રેણિક मतलब શું ભાઈ તો કે બધા જ ઘટકો 0, આખું ગોમ 0, એને 0 શ્રેણિક કહેવાય. બરાબર છે ને? જોજો ભાઈ, જો મારે આને મનમાં કરવો તો કેમનું પતાવી દઉં. મને ખબર છે, જો હું પહેલી વખત a લખું ને તો એની પહેલી હાર આ થાય. ખ્યાલ આવે છે? અને જ્યારે બીજી વખત લખું તો એનો પહેલો સ્તંભ કયો થાય તો કે આ થાય. એનો મતલબ મારે આનો ગુણાકાર આ પહેલા સ્તંભ જોડે કરવાનો થાય છે. ખ્યાલ આવે છે? તો લેમડાનો ગુણાકાર લેમડા જોડે થશે, 1 નો ગુણાકાર -1 જોડે થશે. જો ના ખબર પડે ને ભાઈ તો હું કરીને બતાડું છું ભાઈ. બાકી તો ઘણા લોકો એવું કહેશે સર ऐसा कैसे सोचने का भाई, सर हैं इधर ठंड रखो લ્યા. ચલો, આપણને a સ્ક્વેર બરાબર 0 કીધું છે ને, તો a સ્ક્વેર બરાબર 0 લઈ લઈએ આપણે. a સ્ક્વેર એ કેટલા છે તો કે લેમડા 1 -1 માઇનસ લેમડા. चलो भाई, અહીંયા પણ कॉपी पेस्ट करो. लेमड़ा 1 -1 माइनस लेमड़ा. इसका जवाब आने वाला है, वो आने वाला है 0 0 0 0. ख्याल आता है कि नहीं आता है? आता ही है ना भाई. चलो, इस लेमड़े का मल्टीप्लिकेशन इस लेमड़े के साथ, तो लेमड़ा स्क्वायर होगा. पता चल रहा है? यस. 1 -1 तो के -1. जो भी जवाब आएगा वो मैं लिख रहा हूँ. बराबर है ना? हमारे आखू करवाने बेटा कशू जरूर नहीं. અહીંયા આગળ આ 0 ખાલી એટલું લખો. મારે લેમડા શોધવાનો છે ને, તો આ છે એ કોના બરાબર હશે? આના બરાબર હશે. શા માટે? કારણ કે આ બંને જો સરખા શ્રેણિક છે તો બંનેના અનુરૂપ ઘટકો પણ હરખા જ થાય. તો કે લેમડાનો વર્ગ -1 બરાબર 0 થાય. ધીજ ઇમ્પ્લાઇઝ, એટલે કે આના પરથી આપણે શું કહી શકીએ? -1 પેલી બાજુ જાય તો લેમડાનો વર્ગ બરાબર 1. હવે આપણને ખબર છે બેટા, તો લેમડા કેટલા થાય? એટલે લેमड़ा कितना होगा इक्वल्स टू प्लस और -1. तो ये अपना आंसर होने वाला है. बस भारत माता की जय. प्लस और -1 जवाब અહીંયા છે. હવે માની લો ભાઈઓ, અહીંયા છે ને ખાલી બેટા ધીમે રહીને આવું કહી દે તમને કે લેમડા ઇઝ ગ્રેટર દેન 0. શું કહી દે? લેમડા ઇઝ ગ્રેટર દેન 0. ઘણા લોકો શું આમ હોશિયાર હોય ને મારા જેવા, તો આ પ્લસ ઓર માઇનસ જોઈને ગોંડા જ થઈ જાય અને પછી આ ટીક કરીને આવતા રહે અને ઘરે આવીને પછી રૂએ.
રડે. શા માટે? તો સર આ તો કન્ડિશન અમે જોઈ જ નહીં. જો બેટા આવી કન્ડિશન આપેલી હોય તો આ બંનેમાંથી તમારે એવો જ લેમડા ચૂઝ કરવાનો થાય. એટલે અહીંયા લેમડા સ્ક્વેર ક્યાં લખેલું છે મેં? इधर क्या आएगा? हाँ लेमड़ा आएगा. ठीक है, दोनों बाजू हमने स्क्वायर रूट ले लिया तो प्लस और माइनस 1 इक्वल्स टू लेमड़ा आएगा. જ્યારે અહીંયા બેટા લેમડા ગ્રેટર ધેન 0 હોય તો આ બંનેમાંથી લેમડાની 0 કરતાં મોટી વેલ્યુ કઈ કહેવાય? તો કે સર 1 કહેવાય. તો એ કેસની અંદર તમારો આન્સર બેટા 1 આવે. માની લો કે અહીંયા લેમડા ગ્રેટર ધેન 0 ના બદલે લેમડા લેસ ધેન 0 આપે તો જવાબ બેટા -1 આવે. એટલે આવા નાના નાના ચેન્જીસ આ ક્વેશ્ચનની અંદર થઈ શકે છે. યાદ રાખજો. ખ્યાલ આવે છે ભાઈ? યસ ઓર નો? ડન? ઓકે. આઈ હોપ કે તમે આ સેશનને બહુ જ એન્જોય કર્યું હશે, બહુ જ નવી નવી વસ્તુઓ શીખ્યા હશો અને લોજિક કેમનું એપ્લાય કરવાનું છે, કેમનું વિચારવાનું છે એ શીખ્યા હશો. આપણે એ જ કરવાનું છે બેટા. એમસીક્યુની અંદર મેઇન વસ્તુ છે ટાઈમ બચાવવું અને એની સાથે સાથે આન્સર સાચો લાવવો. પાછો આ મેઇન એમ છે આપણો. આન્સર સાચો લાવવો ઇઝ ધ મેઇન ગોલ. અને એના પછી પ્રેક્ટિસ દ્વારા આપણે આપણા ટાઈમને શું કરવાનું? તો કે રિડ્યુસ કરવાની ટ્રાય કરવાની. કોઈ પણ ક્વેશ્ચન આવે આમ સીધું મંડી નહીં પડવાનું, શાંત રહેવાનું, થોડું એને જોવાનું. એ જ ક્વેશ્ચન આપણને કશુંક કહેશે, કશુંક આઈડિયા આપશે. ડન છે ભાઈ? યસ. તો ફરી મળીએ આપણે બેટા એક નવા સેશનમાં નવા એમસીક્યુ સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ચલો ભાઈ.